टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ મોર્નિંગ, સ્વાગત આપ સૌ કોઈનું। હું યશ આપની સાથે। વીક એન્ડનો દિવસ આવી ગયો છે, પણ નવી સિરીઝની શરૂઆત આજે આપણે કરી રહ્યા છીએ। મે સિરીઝની શરૂઆત આજે થશે અને મોટી તેજી સાથે શરૂઆત થઈ રહી છે। લગભગ 150-125 પોઈન્ટ આસપાસની ગિફ્ટ નિફ્ટીની તેજીના અપડેટ્સ છે। કયા પ્રકારના સંકેતો રહેશે, શું એક્શન રહેશે, સમજીશું, પણ શરૂઆત તો હેડલાઇન્સની સાથે કરીશું। મે સિરીઝની શરૂઆતમાં ગ્લોબલ માર્કેટથી શાનદાર સંકેત। અમેરિકન માર્કેટ્સમાં રહી સતત ત્રીજા દિવસે ખરીદારી। ડાઉ જોન્સ 500 પોઈન્ટ, નાસ્ડેકમાં 0.3%નો ઉછાળો। એફઆઈઆઈની કેશ માર્કેટમાં 8,000 કરોડની ખરીદારી। ગિફ્ટ નિફ્ટીથી 150 અંકની મજબૂતી। ડાઉ જોન્સ ફ્લેટ। એશિયન માર્કેટમાં મજબૂત ઓપનિંગ વચ્ચે નિકાઈ 500 પોઈન્ટ ઉપર। ચોથા ત્રિમાસિકમાં એક્સિસ બેંકના અનુમાનથી સારા પરિણામ। નફો ફ્લેટ। આ વ્યાજથી કમાયેલી આવકમાં 5%નો વધારો। નિમ્સમાં પણ સુધારો। એસેટ ક્વોલિટી પણ સારી રહી। ટેક મહિન્દ્રાના ચોથા ત્રિમાસિકના પરિણામમાં નબળા। કોન્સ્ટન્ટ કરન્સી રેવન્યુમાં ત્રિમાસિક ધોરણે 0.5%નું દબાણ, જો કે માર્જિનમાં દેખાયો મામૂલી સુધારો। એમ્ફેસિસના Q4 પરિણામ અનુમાન પ્રમાણે 2.4% વધ્યો કોન્સ્ટન્ટ કરન્સી રેવન્યુ। નફો 4% વધ્યો, માર્જિન ફ્લેટ। L&T ટેકના પણ પરિણામ અનુમાનથી નબળા। આવો સીધા આપણે જઈશું ઇન્ટરેક્ટિવ વોલ પર, સમજીએ ભારતીય માર્કેટ્સમાં આજે શું થવા જઈ રહ્યું છે। દિવસની શરૂઆત તો સારી મજબૂતી સાથે આપણે કરવાના છીએ, પણ તે બાદ શું થશે તે આજે આપણે સમજવું જરૂરી છે। પહેલાં તો તમે એ જુઓ કે અમેરિકન માર્કેટ્સમાં સતત તેજી યથાવત છે, નંબર 1। બીજો મુદ્દો, આપણે ગિફ્ટ નિફ્ટી જે છે તે ખાસ હેન્ડઓવર આપણને જે મળી રહ્યું છે તે 125-150 પોઈન્ટ આસપાસની મજબૂતીનું મળી રહ્યું છે, નંબર 2। અને ત્રીજો મુદ્દો, ભારત અને પાકિસ્તાન વચ્ચેના સતત વધી રહેલા તણાવ વચ્ચે આજે ભારતીય માર્કેટ્સ ગેપ અપ ઓપન થઈ રહ્યા છે। આવી સ્થિતિમાં જો કોઈ પણ પ્રકારે નિવેદનો આવે છે, કોઈ પણ પ્રકારના રિએક્શન જોવા મળે છે, તો ભારતીય માર્કેટ્સ સીધું રિએક્શન આપશે। એનો મતલબ એ છે કે વોલેટિલિટી રહેશે, અને જ્યારે પણ તમને વોલેટિલિટી રહેતી જોવા મળે ત્યારે સીધી અસર આપણા જે પોર્ટફોલિયો છે તેને થાય છે। એટલે પોઝિશન્સ જે છે તે જોખમ વધારે હોવાને કારણે તમારે બહુ જ ગણતરી બાદ લેવી, તેવી હું આજની સૌથી પહેલી ઓપનિંગ કમેન્ટ્સ આપીશ। આવો ગિફ્ટ નિફ્ટીના અપડેટ પર નજર કરી લઈએ। ગિફ્ટ નિફ્ટીનું અપડેટ કહે છે 0.5% આસપાસની મજબૂતી, એટલે 100-150 પોઈન્ટ આસપાસની મજબૂતી। 125 પોઈન્ટ આસપાસની મજબૂતી તમને જોવા મળશે, એટલે દિવસની શરૂઆત સારી થવાના સંકેત તમને અહીંયાથી ખાસ મળી રહ્યા છે। ડાઉ ફ્યુચર્સ જે છે તે હવે થોડા ઘટ્યા છે, ગઈકાલે તેમને ત્યાં સારી તેજી હતી। હવે ચીન થોડું આડું ફાટ્યું છે। અમેરિકા એમ કહે છે કે ભાઈ હવે ડીલ કરી લો, તો ચીન એમ કહે છે કે પહેલાં જે તમે ટેરિફ લગાવ્યા છે એ હટાવો, પછી હું તમારા સાથે વાત કરીશ। તો આ નિવેદન પછી હવે અમેરિકન ફ્યુચર્સ થોડા રિએક્શન આપી રહ્યા છે। સામે આઈટી કંપનીઓ એટલે કે નાસ્ડેક ફ્યુચર્સમાં તમે જુઓ તો ત્યાં તમને ખરીદારી જોવા મળશે, એટલે એક સુધારો સારો જે છે તેને તમારે ધ્યાન પર રાખવાનો છે। તો આ 3 મેજર અપડેટ। આવો હવે નજર કરીએ આપણે વિદેશી રોકાણકારોના સેટઅપ પર। આજે એફઆઈઆઈના આંકડાઓ આપણે મંથલી પણ જોઈશું અને આ રેગ્યુલર જે આંકડાઓ જોઈએ છે તે પણ જોઈશું। એફઆઈઆઈ મંથલી આંકડાઓ પર પણ જોઈશું, પણ પહેલાં તમે આ જોઈ લો। ગઈકાલે એક્સપાયરીનો દિવસ હતો, અને એક્સપાયરીને દિવસે શું થયું છે? એક્સપાયરીને દિવસે 8,250 કરોડ રૂપિયાની મેજર ખરીદદારી। આ કેટલાય દિવસોમાં સૌથી મોટી ખરીદદારી છે। ગઈકાલે એક્સપાયરીને દિવસે એફઆઈઆઈઝ કેશ માર્કેટમાં આટલી મોટી ખરીદદારી કરીને ગયા છે। તેના 2-3 રીઝન છે જે હું આગળ એફઆઈઆઈ મંથલી આંકડાઓમાં બતાવીશ, પણ અત્યારે તમે આ ફટાફટ સમજી લો। ડીઆઈઝ આપણા જે છે તે વેચવાલી જ કરી રહ્યા છે। ફ્યુચર્સ, ઓપ્શન્સ આ બધાને હું કોઈ ખાસ મહત્ત્વ નહીં આપું, કારણ કે અહીંયા જે છે તે એ રોલઓવર એક્ટિવિટીઝ ચાલી રહી હતી, એટલે આને ભૂલી જાઓ। ઇવન તમે આ આંકડાઓને પણ બધાને ભૂલી જાઓ, કેમ કે અહીંયા પણ રોલઓવર એક્ટિવિટીઝ ચાલી રહી હતી। વિક્સ તમારો જે છે તે અહીંયાથી 16.25નો ગયો છે, એટલે 16.25 થોડું એસ્કેલેશન જે ભારત પાકિસ્તાન વચ્ચેનું જે છે તેને કારણે થઈને, અને નિફ્ટીનો ક્લોઝ તમારો ગઈકાલે 5%થી થોડી વધુની નબળાઈ સાથેનો। એફઆઈઆઈ મંથલી અને ડીઆઈઆઈ મંથલી આંકડાઓ હવે હું તમને બતાવીશ અહીંયાથી ખાસ।
એફઆઈ મંથલી આંકડામાં તમને જોવા મળશે કે આ જે પરિસ્થિતિ છે, તમે જુઓ ગઈકાલે 8,000 કરોડની ખરીદદારી કરી એફઆઈઆઈએ, તે બાદ હવે એપ્રિલ મહિનામાં 5,000 કરોડની વેચવાલી બાકી બચી છે. તમને યાદ હોય તો માર્ચ મહિનામાં પણ એવું થયું હતું. છેલ્લે વિદેશી રોકાણકારો જે છે તે દરરોજ ખરીદીને જઈ રહ્યા હતા, જેથી છેલ્લે તમારું જે માર્ચ મહિનાનું ક્લોઝ છે તે 2,014 કરોડ રૂપિયાની ખરીદદારીનું થયું. આપણે ગઈકાલે લગભગ 19,000 કરોડની વેચવાલી પર હતા, ત્યાંથી મતલબ આ સપ્તાહે 19,000 કરોડની વેચવાલી પર હતા, ત્યાંથી હવે ઘટીને માત્ર 5,127 કરોડની વેચવાલી પર છીએ. તમારી પાસે આજે હજુ એપ્રિલના કેલેન્ડર, કેમ કે આ કેલેન્ડર મંથના હિસાબથી થાય, રાઈટ, એટલે 30 એપ્રિલ સુધીનો તમારો આ ટાઈમ જે છે તે અહીંયા છે. અને એફઆઈએસ જે સ્પીડથી ખરીદી રહ્યા છે, મારો એવો અંદાજ છે કે આજે, સોમવારે અને મંગળવારે 3 દિવસ હજુ પણ એફઆઈએસ પાસે ખરીદદારીની જગ્યા છે. અને તે લોકો આ 5,100 કરોડની જે વેચવાલી છે એપ્રિલ મહિનામાં સોફાર, તેને પણ કન્વર્ટ કરીને ખરીદદારી કરશે. પ્લસ આ જે 2,000 કરોડ હતા તેને બદલે 10,000 કરોડનો આંકડો તમને પોઝિટિવ જોવા મળી શકે છે. એટલે મારું એવું માનવું છે કે શુક્રવાર, સોમવાર, મંગળવાર અને બુધવાર યાદ રાખો, બાય ધ વે તમારે આવતા ગુરુવારે માર્કેટ્સ બંધ છે, એટલે બુધવારે જે છે તે તમને અહીંયાથી ખાસ એક્શન ભરપૂર જોવા મળશે. એક્સપાયરી છે બુધવારે, ગુરુવારે નથી, આવતા સપ્તાહે બુધવારે એક્સપાયરી છે. અને બુધવાર સુધીમાં આ આંકડો તમને 10,000 કરોડનો જોવા મળી શકે છે. એટલે 10K CR પ્લસ થઈ જશે. આ આંકડો તમને જોવા મળી શકે છે. 10,000 કરોડ હું બહુ મોડેસ્ટ અનુમાન લગાવું છું. 10,000 કરોડથી વધારે થઈ શકે, પણ લગભગ તેનાથી ઓછું તો નહીં જ થાય. એટલે મારો એવો અંદાજ છે કે આવનારા 4 ટ્રેડિંગ સેશન, શુક્રવાર, સોમવાર, મંગળવાર અને બુધવાર, આ 4 ટ્રેડિંગ સેશનમાં એફઆઈઆઈની ખરીદદારી હજુ પણ યથાવત રહેશે. અને ભલે 2-3,000 કરોડનું પણ ખરીદીને જાય ને, જે મામૂલી ખરીદદારી અને નિફ્ટીમાં ન્યૂનતમ સરોદી સપોર્ટ આપવાની પરિસ્થિતિ બને, તેમ છતાં પણ તમને આ 10,000 કરોડનો આંકડો આવી જશે. આ પૂરો અંદાજ આપણે લગાવી રહ્યા છીએ, કેમ કે 2,000 કરોડ રૂપિયા આસપાસની ખરીદદારી માર્ચ મહિનામાં હતી. એ પેટર્નના હિસાબથી જોવા જઈએ તો વિદેશી રોકાણકારોની ખરીદદારી યથાવત રહેશે, તે વાત માની લો તમે. આ અંદાજો એક રીતે આપણે આવી રીતની પેટર્ન પ્રમાણે પણ લગાવી રહ્યા છીએ, કેમ કે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં છેલ્લે જે સપ્ટેમ્બરમાં તમારા રેકોર્ડ હાઈ બન્યા હતા ને, ત્યારે એમનો સેન્ટિમેન્ટ પોઝિટિવ થયો હતો. માર્ચમાં ઓલરેડી એમનો સેન્ટિમેન્ટ પોઝિટિવ થઈ ચૂક્યો છે. એટલે જો તમે એસ્કેલેશનના હિસાબથી પણ જોવા જાઓ ને, તો હું 10,000 કરોડનો આંકડો એટલે જ અંદાજ લગાવી રહ્યો છું, કેમ કે 15,000 કરોડ સુધીની એમની પોસિબિલિટી છે, પણ 10,000 કરોડની જગ્યા ખુલ્લી છે. એટલા માટે થઈને પણ તમે આ નજરમાં રાખો. તો વિદેશી રોકાણ કરો. અચ્છા, ડીઆઈ મંથલી લઈ આવો. ડીઆઈ મંથલી તો આંકડો જે છે તેમાં તમને જોવા મળશે કે 18,000 કરોડ રૂપિયાનું સોફાર આ મહિનાનું ખરીદદારી છે. તમને યાદ હશે, અને આજના આંકડા પણ તમે જુઓ તો તમને યાદ હશે કે એફઆઈઆઈઝ ખરીદી રહ્યા છે, પણ સામે ડીઆઈએસ વેચી રહ્યા છે. તો ડીઆઈએસ પાસે હવે અહીંયાથી પ્રોફિટ બુકિંગ કરવાની જગ્યા છે, કેમ કે આટલા મહિનાથી ખરીદી રહ્યા હતા જ્યારે એફઆઈઆઈઝ વેચી રહ્યા હતા ત્યારે. પણ આમને પણ બહુ વધારે વેચવાલી કરવાનો મૂડ નહીં થાય. રીઝન, એમની પાસે નવા પૈસા તો આવી જ રહ્યા છે, એમણે માર્કેટમાં ઠાલવવા તો પડશે જ. એટલે ક્યારેક આ 18,000 કરોડ છે ત્યાંથી તમે ફરી એકવાર 20-25,000 કરોડ પર આવી શકો છો. એટલે ડીઆઈ પણ બાઇંગ મોડમાં આવશે, એફઆઈ પણ બાઇંગ મોડમાં આવશે. હું એવું માનું છું કે આવનાર 4 દિવસો જે છે તે તમે ખરીદદારી સારી જોશો આજના દિવસે, અને અહીંયાથી 30 એપ્રિલ સુધી તમને ખરીદદારી સારી જોવા મળી શકે છે, અને માર્કેટનો મૂડ થોડો પોઝિટિવ જોવા મળી શકે છે. ઓબ્વિયસલી શરત એ છે કે ભારત પાકિસ્તાન વચ્ચેના જે કંઈ પણ આ જે એસ્કેલેશન થઈ રહ્યા છે ને, તેમાં કોઈ બહુ વધારો ના આવી જાય, તો પૂરા ચાન્સ છે કે માર્કેટ એક વખત અહીંયાથી ઉપરના સ્તરોને જે છે તે હજુ પણ આગળ લઈને જશે. તમારો ક્લોઝ આવો, હવે નિફ્ટીના ચાર્ટ્સ પર આવી જાઓ, ડેઇલી ચાર્ટ્સ. તમારો ક્લોઝ ગઈકાલનો જે છે તે નિફ્ટીનો 24,300ની નીચેનો હતો. આવી સ્થિતિમાં શું પરિસ્થિતિ બની શકે તે આપણે ચર્ચા કરીશું. આવો એક બ્રેકનો સમય થયો છે, પહેલાં વિરામ લઈ લઈએ, અને વિરામ બાદ મેં જે તમને અંદાજો આપ્યો કે સારી તેજી આવી શકે છે, તો ઉપર ક્યાં સુધી આપણે જઈ શકીએ તેનો અંદાજો પણ આપણે લગાવીશું, પણ એક બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણે ચર્ચા ઓલરેડી કરી લીધી છે ડીઆઈઆઈના મંથલી આંકડાઓ અને એફઆઈઆઈના મંથલી આંકડાઓની. હવે તમે નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ પર આવી રહ્યા છો. મેં તમને ઓલરેડી કહ્યું કે એફઆઈઆઈ ડીઆઈઆઈ બંને હવે ખરીદદારીના મૂડમાં આવશે એપ્રિલ મહિનાના અંતમાં. આપણો એવો અંદાજો બની રહ્યો છે, જે પ્રોબેબિલિટી પણ છે કે જે થોડું એવું થાય, કેમ કે તમારા પાસે 4 ટ્રેડિંગ સેશન હજુ પણ એપ્રિલના ઊભા છે. આવી સ્થિતિમાં જો એફઆઈઆઈ ડીઆઈઆઈ બંને બાઇંગ ઝોનમાં આવે તો તમે ઉપર કઈ તરફ જઈ શકો. બેઝિકલી તમે ગઈકાલનો ક્લોઝ તમારો 250નો છે, રાઈટ. હું તમને પહેલાં તો લેવલ સ્ક્રીન પર આપી દઉં. ગઈકાલનો ક્લોઝ છે 24,250નો. તમે આજે કેટલા મજબૂતી સાથે ઓપન થશો? આજે તમે મજબૂતી સાથે ઓપન થશો 125-150 પોઈન્ટ આસપાસ, રાઈટ.
અહીંયા તમે 125-150 પોઈન્ટને એવરેજ કરો એટલે આપણી જે ઉપરની સીલિંગ બની રહી હતી, જે આ તમે જુઓ છો, જેમાં એક વખત અહીંયા તમે રેઝિસ્ટન્સ લીધું અને અહીંયા ગઈકાલે રેઝિસ્ટન્સ લીધું, એટલે કે બુધવાર અને ગુરુવાર 2 દિવસ તમે એ જગ્યાએ અટક્યા છો. જે લેવલ તમારું બને છે 24,350, જે આપણી એક્ઝેક્ટ ટ્રેન્ડ લાઇનને આસપાસ તમે અટકી રહ્યા હતા. તો 24,350 મેક ઓર બ્રેક છે, જે આજે તમને ક્લોઝ આપી દેશે. અને આજનો ક્લોઝ કેવો હશે? સાપ્તાહિક ક્લોઝ પણ હશે. તો 24,350 તમને બહુ બ્રિલિયન્ટ ક્લોઝ આજે આપવાનું છે. આવી સ્થિતિમાં શું થશે? આવી સ્થિતિમાં 24,350 ને ઉપર બંધ આપ્યા બાદ મને સીધા વીકલી ચાર્ટ્સ આપી દો. નિફ્ટીના એક સપ્તાહના ચાર્ટ પર નજર કરીશું. એક સપ્તાહના ચાર્ટ પર નજર કરતાં આપણને જોવા મળશે, આ 15 મિનિટના ચાર્ટ છે, જેમાં ગઈકાલના કારોબાર તમે એકદમ લિનિયર જોઈ રહ્યા છો. હવે એક વીકના ચાર્ટ પર નજર કરીશું અને પછી એવું હોય તો એક મંથના ચાર્ટ. હવે જુઓ તમે, જો તમે 24,350 ને ઉપર સાપ્તાહિક બંધ આપી દો છો, અગેન હું લેવલ લઈને આવું સ્ક્રીન પર, 350 રાઈટ, અહીંયા તમે બંધ આપી દો છો તો તમારી નવી પોસિબિલિટી ઉપરના સ્તરો પર ઓપન થાય છે, તે છે 750. અને 750 તો મને એવું લાગે છે કે આ 4 દિવસમાં આવી જ જશે, પણ એક વખત તમે 25,000ને અટેમ્પ્ટ કરવા જઈ રહ્યા છો. મારા મત પ્રમાણે હવે 25,000ને અટેમ્પ્ટ કરવા તમે જઈ રહ્યા છો બુધવાર સુધીમાં. રીઝન, એફઆઈએ પણ બાય કરવું પડે તેમ છે, આ મહિનો એમને પોઝિટિવ સુલટાવવો પડશે અને ડીઆઈએ પણ બાય કરવાનું છે. પોસિબલ છે તમે 25,000 સુધી બુધવાર સુધીમાં જાઓ, જે આ પહેલી સાપ્તાહિક એક્સપાયરી હશે મે મહિનાની. નવી વેચવાલી જો કોઈ આવશે તો તે ત્યાંથી આવશે આવતા સપ્તાહે પહેલી તારીખે જે રજા છે, એટલે કે શુક્રવારે, આવતા શુક્રવારે પોસિબલ છે થોડી વેચવાલી આવવાની શરૂઆત થાય 1 મેથી 2 મેથી બેઝિકલી. એનું રીઝન એ છે કે અહીંયાથી ખાસ 25,000 એક વખત આવે તો તમને નવી જગ્યા બને છે. અને નિફ્ટી તમને યાદ હોય તો અંડરપરફોર્મ સતત કરી રહ્યો છે બેંક નિફ્ટીની કમ્પેરિઝનમાં, એટલે હવે અહીંયાથી ખાસ નવી તેજી થોડી આવી શકે છે. 24,350નો આજે બંધ જોઈએ છે ગમે તેમ કરીને, તો તમે નવી તેજી માટે ઓપન થઈ જાઓ. તમારો પોઝિશનલ ટાર્ગેટ 750 તો છે જ, પણ 25,000 પણ છે. નીચે સપોર્ટ, અગેન તમે જે આ ટ્રેન્ડ લાઇન આપણી જુઓ છો, આ પહેલી ટ્રેન્ડ લાઇન અને આ બીજી નીચેની નાનકડી ટ્રેન્ડ લાઇન, એ લેવલ બને છે 24,050. 24,050નો સ્ટોપ લોસ રાખો પોઝિશનલી. આ સપ્તાહે 750 ડેફિનેટલી આવી રહ્યું છે અને ત્યારબાદ ઉપર જે છે તે તમને જગ્યા જોવા મળશે, તે છે 25,000ની. ઓબ્વિયસલી અગેન આઈ રિપીટ, કન્ડિશન એ છે કે ભારત પાકિસ્તાન વચ્ચે કોઈ એસ્કેલેશન ન થાય. જો એસ્કેલેશન થશે તો પ્રોબ્લેમ્સ આવી શકે છે, તો પછી આ તમારો સ્ટોપ લોસ થઈ ગયો 24,050નો, તે તમે ધ્યાન પર રાખો. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. નવા સપ્તાહના ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તમે જે છે તે નિફ્ટીમાં અહીંયાથી ખૂબ જ રસપ્રદ જગ્યાએ છો. નવા સપ્તાહની ઓપન ઇન્ટરેસ્ટના હિસાબે 24,000નો સ્ટોપ લોસ બહુ જ સરસ છે. હું બહુ વધારે રિપીટ ન કરતા ઉપર 24,500ને મહત્વ આપીશ. 24,500 તમે ફટાફટ ક્રોસ કરી જશો આ સિરીઝમાં, તેવા પૂરા સંકેત છે. અને એક વખત ત્યાંથી ક્રોસ કરશો એટલે 750 તો આવી જ જશે. એટલે કન્સોલિડેશન પણ થઈ શકે છે. હું એવું નથી કહેતો કે વન વે તેજી આવશે, કન્સોલિડેશન પણ થઈ શકે છે. 200-500 આની રેન્જમાં પણ થઈ શકે છે, પણ 750 એકવાર આવશે તે પૂરી શક્યતા છે. જસ્ટ બીકોઝ કે એફઆઈએસે ખરીદવું પડે તેમ છે, અહીંયાથી હજુ પણ તેઓ ખરીદદારી કરશે, ડીઆઈએસ પણ કરશે. આવી સ્થિતિમાં પોસિબલ છે એક વખત 700-750 તમને જે આ ચાર્ટ અહીંયા છે તે જોવા મળે. નિફ્ટીની વાત આપણે કરી લીધી છે, બહુ ક્લિયર કટ સંકેત છે. કરંટ લેવલ્સથી પણ ખરીદી શકો છો, થોડો ઘટાડો આવે તો પણ ખરીદી શકો છો. અને જો તમારે નિફ્ટીમાં ડાયરેક્ટ એક્સપોઝર ન લેવું હોય, જોખમ ના લેવું હોય, તો તમે એક્સપોઝર લઈ શકો છો, તે છે ETF, જે બેઝિકલી નિફ્ટી બીઝ અથવા તો નિફ્ટીના ઇન્ડેક્સ ફંડ અમુક ચાલતા હોય છે, તે બધા ETFમાં પણ તમે પ્રોક્સી ઇન્વેસ્ટમેન્ટ જેને કહેવામાં આવે છે તે પણ તમે કરી શકો છો. કેમ કે હવે માર્કેટ્સ જે તૈયાર થઈ રહ્યા છે ને, એ નવા રેકોર્ડ હાઈ માટે તૈયાર થઈ રહ્યા છે દર્શક મિત્રો. અને હવે એ રેકોર્ડ હાઈ જલ્દી આવી જશે, પણ મે મહિનાનું એક નાનકડું જે કન્સોલિડેશન છે, કેમ કે રિઝલ્ટ સિઝનનું એક ઓવરહેંગ હજુ બાકી છે, તે આવતા તમને જોવા મળશે. થોડો ઘટાડો પણ આવી શકે છે, પણ મે મહિનાની શરૂઆત તો આગાઝ સારો જ થશે. ત્યારબાદ અંજામ જે છે તેના તરફ આપણે આગળ વધીશું. પણ અત્યારે ફિલહાલ ધીરે ધીરે હવે થોડું એક્યુમ્યુલેશનનો સમય તમારા માટે બની રહ્યો છે. હવે આવી જાઓ અહીંયા બેંક નિફ્ટીની આપણે વાત કરીશું. બેંક નિફ્ટી માટે પણ સેટઅપ જે છે તે બહુ જ રસપ્રદ બનતું જોવા મળી રહ્યું છે. અને જે પરિસ્થિતિ છે તેને જોતા એવું લાગી રહ્યું છે કે બેંક નિફ્ટી હવે અહીંયાથી થોડો કન્સોલિડેટ થશે. આ છે તમારા ડેલી ચાર્ટ્સ. ડેલી ચાર્ટ્સમાં ઓલરેડી તમે 56,100નો ટોપ બનાવી દીધો છે. 56,100ના ટોપથી તમને જોવા મળશે કે બહુ જ રસપ્રદ જગ્યા બની છે. હું માનતો હતો કે એપ્રિલમાં જ તમને સિરીઝમાં જોવા મળે 54,500, પણ એ 54,500 આવ્યું નથી. એનો મતલબ સાફ છે કે બેંક નિફ્ટી પણ હવે થોડી તેજી તમને બતાવવા માટેનો મૂડ બતાવે છે. 56,000ને ઉપર તમે 57,000 સુધી આગળ હવે વધી શકો છો. અગેન આ મારું અનુમાન પહેલી જે બુધવારની જે આપણી સાપ્તાહિક એક્સપાયરી છે તે પહેલાંનું છે. બેંક નિફ્ટીમાં તો એક્સપાયરી આવશે નહીં, પણ હા
57,000 આવવાના ચાન્સ એક વખત અહીંયાથી ક્લિયરલી બની રહ્યા છે. ત્યારબાદ મે બી પોસિબલ છે થોડું પ્રોફિટ બુકિંગ આવે, પણ ત્યાં સુધી નવી સિરીઝમાં તમે આવી ગયા છો એટલે મૂડ તો તમારો તેજીનો છે, તો તમારે ફોલો તેજીને જ કરવી જોઈએ. તો બાય ઓન ડિપ્સ માટે પરફેક્ટ જગ્યા બને. તમારો ક્લોઝ શું હતો? 55,200નો ક્લોઝ હતો. આજે તમે મજબૂતી સાથે ઓપન થશો ફરી એકવાર. આજે 3 દિવસ છે, 1, 2, 3. આ ત્રણેય દિવસે અને ચોથે દિવસે તમારો ક્લોઝ 55,200 પર જ છે. એટલે ખુલતા માર્કેટમાં તો તમે ગેપ અપ ઓપન જાઓ છો 55,500 પર, બરાબર છે. કદાચ એ ભૂલે ચૂકે જો 55,200 આવી ગયો, જે આ 4 દિવસની એવરેજ છે, 1, 2, 3, 4, ચારેય દિવસની એવરેજ 55,200 થાય છે. ભૂલે ચૂકે 55,200 આવી ગયું તો બહુ સરસ જગ્યા છે 57,000ના ટાર્ગેટ માટે ખરીદવા માટે. એટલે બેંક નિફ્ટી પણ ક્લિયરલી ખરીદદારી બતાવી શકે તેમ છે. 53,830નો એક બહુ સ્ટ્રોંગ સપોર્ટ છે, જે 10 દિવસની મૂવિંગ એવરેજ, જે હમણાં લગભગ અટેમ્પ્ટ નહીં કરશે, મે મહિનામાં અટેમ્પ્ટ કરશે, પણ એના માટે થોડો સમય લાગી શકે છે. ગેપ ફિલ કરવા માર્કેટ આવશે નીચે એટલા માટે. તો આવી સ્થિતિમાં પહેલાં તો 57,000 સુધી જવાના ચાન્સ બની રહ્યા છે. હવે આપી દો અહીંયાથી ખાસ 1 મહિનાના 1 અઠવાડિયાના ચાર્ટ્સ. 1 અઠવાડિયાના ચાર્ટ્સ પહેલાં જોઈ લઈએ. વીકલી ચાર્ટ્સ પર નજર કરીએ બેંક નિફ્ટીના. આ તમે જુઓ છો તે પ્રમાણે મેં તમને કહ્યું કે આ સપ્તાહનું ક્લોઝ જે છે તે તમને ફરી એકવાર 56,100 તરફ આગળ વધતું જોવા મળશે. પૂરી શક્યતા અહીંયાથી ખાસ બની રહી છે. અને તે બાદ તમે 57,000 તરફ આવતા સપ્તાહે જે તમારી નેક્સ્ટ વીકલી કેન્ડલ બનશે તેમાં તમે જશો. તો આ સ્થિતિ ધ્યાન પર રાખો. એક વખત 57,000 આવશે ત્યારબાદ થોડું પ્રોફિટ બુકિંગ આવી શકે છે, પણ અત્યારે ફિલહાલ ટ્રેન્ડ પૂરા લાગી રહ્યા છે. બાય ઓન ડિપ્સ તમને સરસ જગ્યા બતાવશે. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ હવે સીધા જ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબે બેંક નિફ્ટી જે છે તે ખૂબ જ એક્શન મોડમાં છે. તમે જુઓ, નવી સાપ્તાહિક એક્સપાયરીના હિસાબથી તમે જોવા જાઓ તો આ તો પાછલી સાપ્તાહિક એક્સપાયરીના છે ઓપન ઇન્ટરેસ્ટ, પણ નેક્સ્ટ સાપ્તાહિક એક્સપાયરીના હિસાબથી જોવા જાઓ તો તમને 55,000 પર સારો સપોર્ટ જોવા મળી રહ્યો છે. 56,000 પર એક નાનકડું હડલ છે, પણ જો 56,000 ફરી તમે ક્રોસ કરશો તો એ કોલ રાઇટર્સ શેલ્ટર તરફ ભાગશે અને એટલે તમને 57,000 આવતો જોવા મળે. એટલે પૂરા ચાન્સીસ છે એક વખત કે તમને અહીંયાથી એક્શન બનતું જોવા મળે, પણ વાઇલ્ડ સ્વિંગ નહીં આવે. આવશે તો ગ્રેજ્યુઅલ સ્વિંગ આવશે. એટલે તમને જે ઓપ્શન્સ હોય તેની અંદર બહુ જલ્દી પ્રીમિયમમાં મૂવમેન્ટ આવતી ના જોવા મળે, પણ પોસિબલ છે કે જો કરંટ તમે ઇન ધ મનીમાં જાઓ છો તો તમને એક વખત સ્વિંગ આવતા જોવા મળે, કેમ કે એ ધીરી અને ગ્રેજ્યુઅલ અપમૂવ હશે. કેમ કે વિક્સે પણ અહીંયાથી ધ્યાન રાખવાનું છે, અને ઓબ્વિયસલી આ બધાની વચ્ચે જે ભારતીય અને પાકિસ્તાની રાજકારણીઓ છે, જે સેનાના જવાનો છે, એમના બધાના નિવેદનો આવે છે એ તો જ અલગ. એટલે એ બધાને પણ ડિસ્કાઉન્ટ કરવાનું છે. તમારું સેફટી નેટ હોવી જરૂરી છે. પણ હા, લાગી રહ્યું છે કે માર્કેટ એક થોડી તેજી જરૂર બતાવે. તો આપણે વાત કરી લીધી નિફ્ટી બેંક નિફ્ટી બંનેની. સેટઅપ ક્લિયર છે, બાય ઓન ડિપ્સ કરવું છે, પણ સેફટી નેટ સાથે રાખવી છે, અને પછી આગળ વધારે તેજી તરફ નજર કરવી છે. આવો એક બ્રેકનો સમય. બ્રેક બાદ ફાઇનલી આજે મારા સહયોગી યોમિક પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. તેમની પાસે સમજીશું સ્ટોક સ્પેસિફિક એક્શન, અને ત્યારબાદ બ્રોકરેજ હાઉસીસ તરફથી રિવ્યૂ, અને ત્યારબાદ આપણે સમજીશું અહીંયાથી ખાસ આપણા એક્સપર્ટ આપણી સાથે જોડાશે તો એની પાસેથી માર્કેટની સ્ટ્રેટેજી, બધું છે બ્રેક બાદ. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ અત્યારે ફિલહાલ 101 પોઈન્ટની મામૂલી તેજીના સંકેત, આમ તો મામૂલી ના કહેવાય, 0.5% ગેપઅપ તમને મળી રહ્યો છે, પણ હા ડેફિનેટલી થોડી ખરીદદારીના સંકેત તમને અહીંયાથી બનતા જોવા મળી રહ્યા છે, જેને નજર પર રાખવાનું રહેશે. આગળ વધીએ. હવે 101 પોઈન્ટ આસપાસની તેજી છે, તો સ્ટોક સ્પેસિફિક તમારા રડાર પર કયા કયા સ્ટોક્સ આજે હોવા જોઈએ, કેમ કે ઘણા પરિણામો આવ્યા છે જેને તમારે ધ્યાન પર રાખવાના છે. તેનું એક્શન પણ ઘણું બધું છે. પ્લસ આજે આ બધા સ્ટોક્સને કારણે થઈને પોસિબલ છે કે જો કદાચ ઇન્ડેક્સ કન્સોલિડેશન ફેઝમાં જાય, લિનિયર ફેઝમાં જાય, તો પણ પોસિબલ છે કે આ જે મહત્વના પરિણામો આવ્યા છે તેનું રિએક્શન આ બધા સ્ટોક્સ જે છે તે આપતા જોવા મળે. તો એ બધાને પણ આપણે અહીંયાથી ખાસ સમજવાના છે, જેના માટે મારા સહયોગી આપણી સાથે જોડાઈ રહ્યા છે. તેમની પાસે આપણે જઈશું અને સમજીશું કે ભારતીય માર્કેટ્સમાં આજે વોચ લિસ્ટમાં કયા કયા સ્ટોક્સ હોવા જોઈએ. સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. ગુડ મોર્નિંગ યોમિક. ફાઇનલી લોંગ ટાઈમ નો સી, બટ ફાઇનલી તમને નવા નજરિયા સાથે અમે જોવાના છીએ. તો ઓબ્વિયસલી શરૂઆત કરીએ ભારતીય માર્કેટ્સ માટે આજે કયા કયા સ્ટોક્સ વોચ લિસ્ટમાં તમે એડ કર્યા છે. જી યસ, બિલકુલ. ગુડ મોર્નિંગ. હવે આજે વાત કરીએ સ્ટોક સ્પેસિફિક, તો સ્વાભાવિક છે કે જે નિફ્ટીની જે મેઇન કંપની છે કે જેના પરિણામ ગઈકાલ આવે છે, કે જેનાથી આપણે શરૂઆત કરવા માંગીશ. સૌથી પહેલાં આપણે એક્સિસ બેંક છે કે જેને રડાર પર હોવું જોઈએ. એક્સિસ બેંકના જે પરિણામ આવે છે જે ચોથા ત્રિમાસિકમાં અનુમાનથી ક્યાંક ને ક્યાંક સારા પરિણામ આપણને જોવા મળે છે. કંપનીને સૌથી પહેલાં વ્યાજની આવક જોઈએ તો 6% વધીને 13,811 કરોડ આવી છે. સામે કંપનીનો જો નફો વાત કરીએ ઓલમોસ્ટ ફ્લેટ ટુ નેગેટિવ 0.2%, પરંતુ અનુમાન કરતાં થોડાક સારા અહીંયાથી આપણને નંબર જોવા મળે છે, જે સાથે 130
કરોડ હતા, જે ઘટીને 7,118 કરોડ જોવા મળે છે. કંપનીની એસેટ ક્વોલિટીમાં પણ સારું ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યું છે. કંપનીની એસેટ ક્વોલિટીમાં જો ગ્રોસ એનપીએની વાત કરીએ 1.46% હતા, જે ઘટીને 1.28% ક્વાર્ટરલી બેઝિસ, અને નેટ એનપીએ છે એમાં પણ સુધારો જોવા મળ્યો છે. નેટ એનપીએમાં નજર કરીએ તો 0.35%થી ઘટીને 0.33% જોવા મળે છે. એટલે કે કંપનીની એસેટ ક્વોલિટી, નેટ ઇન્ટરેસ્ટ માર્જિન અને સાથે સાથે આપણે જોઈએ તો ટોપ લાઇન બોટમ લાઇન ક્યાંક ને ક્યાંક અનુમાન કરતાં સારા આવે છે. એટલે એક્સિસ બેંક આજના દિવસે ફોકસ પર રહેશે. નેક્સ્ટ સ્ટોક તમારા રડાર પર હોવું જોઈએ તે છે એસબીઆઈ લાઈફ. એસબીઆઈ લાઈફ ઇન્સ્યોરન્સના પરિણામ જોઈએ તો કંપનીનો નફો 0.36% વધ્યો છે, જે 814 કરોડ આવ્યો છે. કંપનીના જો ટોટલ એપી છે એ આપણને ઓલમોસ્ટ 2.2% ગ્રોથ બતાવે છે. 5,330 કરોડથી વધીને અહીંયા 5,450 કરોડ. અનુમાન હતું કે ઘટશે, 5,000 કરોડ આવશે, પરંતુ એથી વધારે આવ્યો છે. સામે જો કંપનીનું વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ જોઈએ તો અહીંયા પણ 10% ગ્રોથ બતાવે છે અને 1,660 કરોડનો આંકડો આવ્યો છે. અહીંયા પણ અનુમાન કરતાં સારા આવે છે. સામે કંપનીના માર્જિન 28.3% હતા, અનુમાન હતું 27% બાજુ ઘટશે, પરંતુ અહીંયા પણ વધારે આવે છે, 30.5% જોવા મળે છે. એટલે કે કંપની વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ માર્જિનમાં પણ જે એક્સપેક્ટેશન હતું એને બીટ કર્યું છે. સામે જો કંપની નેટ પ્રીમિયમ જોઈએ તો 5%નો ઘટાડો જોવા મળ્યો છે, જે આપણને 23,861 કરોડ, અને ન્યૂ બિઝનેસ પ્રીમિયમ છે 24% ઘટ્યા છે, જે રૂપિયા 9,320 કરોડ આંકડો આવ્યો છે. પરંતુ અનુમાનથી અહીંયા આપણને ઓવરઓલ નંબર સારા જોવા મળે છે એસબીઆઈ લાઈફ ઇન્સ્યોરન્સના. નેક્સ્ટ નજર કરીશું તો ટેક મહિન્દ્રા. ટેક મહિન્દ્રા ઉપર નજર કરીશું તો આપણને જે ક્વાર્ટરલી બેઝિસે પરફોર્મન્સ જોવા મળ્યું છે, સૌથી પહેલાં કંપનીની આવક જોઈએ તો કંપનીની આવક 0.7% આપણને વધારો બતાવે છે. જે આવક આપણે જોઈએ તો 13,384 કરોડ આવી છે. સામે કંપનીનો નફો જોઈએ તો નફો આપણને 19%નો ગ્રોથ બતાવે છે, જે 19% વધીને આપણને 1,167 કરોડ કંપનીનો નફો આવ્યો છે. કંપનીના ઇબિડા 2% ગ્રોથ બતાવે છે, જે અગાઉ હતા 1,350 કરોડ, જે 2% વધીને આપણને 1,378 કરોડ જોવા મળે છે. સામે કંપનીના માર્જિન 10.2% હતા, જે નોર્મલ આપણને 100 બેઝિસ પોઈન્ટ વધારો બતાવે છે, અને 10.3% કંપનીના માર્જિન આવે છે. કંપનીના જો Q4માં જો કોન્સ્ટન્ટ કરન્સી આપણે જોઈએ, એટલે કે કોન્સ્ટન્ટ કરન્સી આવક 1.5% આપણને ઘટાડો બતાવે છે. એટલે ઓવરઓલ આ નંબર છે કે જેની ઉપર આપણે ફોકસ રાખીશું. અને સામે જે કંપનીના જે Q4માં જે કોન્ટ્રાક્ટ વેલ્યુ છે એ પણ આપણને 7% વધારો બતાવે છે, અને 800 કરોડ આપણને કંપનીના કોન્ટ્રાક્ટ વેલ્યુ જોવા મળી રહી છે. બિલકુલ. તો ટેક મહિન્દ્રાના નંબર્સ છે કે જેને પણ આપણે અહીંયાથી ખાસ જોવાના રહેશે. આગળ ફરી એકવાર યોમિક આવીએ તમારા પાસે, બટ મીનવાઇલ આજે આઈટી કંપનીઓ એક બાદ એક નંબર્સ પોસ્ટ કરી છે. ફરી હું સ્ક્રીન પર તમને ટેક મહિન્દ્રાના નંબર્સ જ આપી દઉં. આઈટી કંપનીઓના જે નંબર્સ છે એ બધામાં એક વાત સ્પષ્ટ સામે આવી રહી હતી, અને તે ડીલ વિનની હતી. અને નવી ડીલ વિન જે છે તે બહુ મહત્વપૂર્ણ જગ્યાએ આવીને ઊભી છે. તો આ સ્થિતિને ખાસ જોવાની કે નવી ડીલ વિન કઈ રીતે આવે છે. કેમ કે તમે જોયું હોય તો HCL ટેકના પર જ્યારે નંબર આવ્યા હતા તો HCL ટેકના પરિણામોમાં પણ આ જ એક મુદ્દો હતો કે ભાઈ નવી ડીલ વિન ફટાફટ સરસ આવી જશે તો આ એક પરિસ્થિતિ સારી બની શકે તેમ છે, જેને તમારે ધ્યાન પર રાખવી પડે. આ સિવાય તમે ડીલ વિનના હિસાબથી જુઓ તો માર્જિન્સનો મેઇન કન્સર્ન જે હતો એ માર્જિનના મેઇન કન્સર્ન પર આપણે નજર રાખવાની છે. કારણ કે માર્જિનનો કન્સર્ન એટલા માટે મહત્વનો છે કેમ કે અમેરિકામાં જે રીતે ટેરિફના સમાચારો અને સ્લોડાઉનની વાત અને જે અમુક રિસ્ક ફેક્ટર્સની વાત જે છે તે સામે આવતી જોવા મળી હતી, તો એ મુદ્દો. અને સામે તમે જોવા જાઓ તો બીજો મુદ્દો એક એ બની રહ્યો હતો કે ભાઈ આ રિસ્ક ફેક્ટર હવે ઇઝ ઓફ થઈ રહ્યું છે, કેમ કે ટ્રમ્પ સાહેબનું પોતાનું વલણ કૂણું પડી ગયું. તો આવી સ્થિતિમાં પોસિબલ છે કે આઈટી સ્ટોક્સે જે ઓલરેડી એક રિએક્શન આપ્યું હતું ને એવું બીજું રિએક્શન પણ આપતું જોવા મળે. તો પછી આગળના જે બીજા સ્ટોક્સ છે તેનું લિસ્ટ પણ આપણે ફટાફટ જાણીશું. બટ મીનવાઇલ આ જે ટેક સ્ટોક્સ છે તે ટેક સ્ટોક્સ પર તમારે નજર રાખવાની છે. આજે ફરી એકવાર પોસિબલ છે કે આઈટી સ્ટોક્સ મે બી થોડી બ્રેક લગાવે ને તો પણ પછી તમને નવી ખરીદદારી આવતી જોવા મળશે, એક વખત થોડું કન્સોલિડેશન માર્કેટનું થઈ જાય તે બાદ. તો આપણે માર્કેટમાં જે રીતે એન્ટિસિપેશન લગાવી રહ્યા છે કે થોડું કન્સોલિડેશન થશે, કન્સોલિડેશન પછી તેજી આવશે, એવી રીતે પોસિબલ છે કે આઈટી સ્ટોક્સમાં પણ યા તો સીધી જ તેજી આવી જશે અને યા તો પોસિબલ છે કે અહીંયાથી થોડું રિટ્રેસમેન્ટ આવે. એક્સિસ બેંકના પરિણામ આપો મને સ્ક્રીન પર. જુઓ, આઈટી જાયન્ટ ટેક મહિન્દ્રા કે જેના પરિણામોનું રિએક્શન તમારે જોવાનું છે આજે, અને એક્સિસ બેંકના પણ પરિણામો છે કે જેનું પણ રિએક્શન તમારે આજે જોવાનું છે. એટલે બેંક નિફ્ટી પણ આજે ફોકસમાં છે, નિફ્ટી આઈટી પણ ફોકસમાં છે. જો બંને બર્નર એકસાથે ખુલી ગયા તો પછી કોઈ પોસિબલ જ મતલબ કોઈ નિફ્ટીને રોકી શકે એમ જ નથી. પણ જો બંને બર્નર એકસાથે નથી ખુલતા તો પછી તમારે અહીંયાથી જોવાનું કે આગળની પરિસ્થિતિ જે છે તે કઈ રીતે આવતી જોવા મળે છે. તો એક એક્સિસ બેંકના તમે નંબર જુઓ છો અત્યારે ફિલહાલ કે જેમાં પણ તમને એક્શન આવતું જોવા મળી શકે છે. પણ આવો હવે એક બ્રેકનો સમય થઈ ગયો છે, વિરામ લઈએ અને વિરામ બાદ આપણે આગળ વધીશું. પ્રી ઓપનિંગના બિટ્સ બહુ જલ્દી સ્ક્રીન પર આવતા જોવા મળવાના છે, તે બધા જ સંકેતો પર નજર કરીએ બ્રેક બાદ. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે અને ભારતીય માર્કેટ્સ બસ હવે તૈયાર છે, થોડી ક્ષણોમાં પ્રી ઓપનિંગ બિટ્સ આપી દેશે. પહેલા સ્ટોક સ્પેસિફિક બીજા ઘણા કાઉન્ટર્સ છે કે જેના પરિણામોને પણ રિએક્શન જોવાનું છે. યોમિક આપણી સાથે ફરી એકવાર જોડાયેલા છે. યોમિક, હવે તમારા પાસે આવીએ. આપણે આઈટી અને બેંક્સની તો વાત કરી લીધી, આ સિવાય અન્ય કયા સેક્ટર્સ છે, કયા સ્ટોક્સ છે તેને ધ્યાન પર રાખીશું?
જી યસ બિલકુલ. આજે બીજા પણ ઘણા બધા સ્ટોક છે કે જેમાં પરિણામની આપણે એક્શન જોવા મળે છે, પરંતુ આઈટીમાં આપણે ઓલરેડી એલએનટી આપણે વાત કરી ટેક મહિન્દ્રાની, પરંતુ એલએનટી ટેકનોલોજીના પણ પરિણામ આવે છે કે જે હું ડિસ્કસ કરવા માંગીશ. એલએનટી ટેકનોલોજી સર્વિસના પણ જે અનુમાન હતા એનાથી ક્યાંક ને ક્યાંક કમજોર પરિણામ આવે છે. કંપનીની ડોલર આવક છે 11% વધી છે, 31.2 કરોડ ડોલર હતી જે વધીને 34.5 કરોડ ડોલર આવી છે. આવક એમની છે એ 12% વધીને ગ્રોથ બતાવે છે. રૂપિયા આવક જે 2653 કરોડ હતી જે વધીને 2982 કરોડ આવી છે. કંપનીના ઇબિડા એટલે કે ઓપરેટિંગ નંબર છે ક્યાંક ને ક્યાંક 7%નો ઘટાડો બતાવે છે, 394 કરોડ. કંપનીના માર્જિન છે એ વધારે ઘટ્યા છે, એ 15.9%થી ઘટીને 13.2% જોવા મળે. અહીંયા અનુમાન ક્યાંક ને ક્યાંક 14% હતું, પણ એનાથી પણ નીચે આપણને કંપનીના માર્જિન જોવા મળે છે. એલએનટી ટેકનોલોજી આપણે રડાય પર હશે 60 એના પરિણામ આવે છે. 60 છે કે કંપનીનો નફો 39.3%નો ગ્રોથ બતાવે છે, જે 122.3 કરોડ હતો જે વધીને આપણને અહીંથી જોવા મળી રહ્યો છે 170.4 કરોડ. સામે જો કંપની નફો પછી આપણે વાત કરીએ આવક, તો આવક થોડુંક ફ્લેટ ટુ નેગેટિવ છે, 0.9%નો ઘટાડો આવે છે, 1909 કરોડ કંપનીની આવક આવી છે. અન્ય આવક અધર ઇન્કમ જોઈએ તેમાં આપણને ક્યાંક ને ક્યાંક જે કંપનીની ખોટ હતી એની સામે કંપની નફો આવે છે આપણી 41 કરોડનો, અને કંપની ₹14% ફાઇનલ ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. એટલે 60 આજના દિવસ રડાય પર રહેશે. નેક્સ્ટ સ્ટોક તમારા રડાય પર આવશે છે મેક્રોટેક ડેવલપર્સ. અહીંયા પણ ચોથા ત્રિમાસિકના જે પરિણામ આવે છે કે કંપની નફો એ જોઈએ તો 38.4% ગ્રોથ બતાવે છે. અગાઉ 667 કરોડ હતો જે વધી 922.8 કરોડ આવે છે. કંપનીની આવક જોઈએ તેમાં પણ 5%નું પોઝિટિવિટી જોવા મળી છે, ગ્રોથ 4224 કરોડ કંપનીની આવક જોવા મળી છે. કંપનીને જો ડિવિડન્ડની વાત કરીએ તો અહીંયા પણ કંપનીએ જાહેરાત કરી છે ₹4.25 અહીંયાથી ડિવિડન્ડની જાહેરાત કરી છે. એટલે મેક્રોટેક ડેવલપર્સ રડાય પર રહેશે. આઈએક્સના પરિણામ આવે છે કે જેની ઉપર આજે સ્ટોક એક્શન કરતો બતાવશે. આઈએક્સના પરિણામ નજર કરીએ તો અહીંથી કંપનીનો નફો 18.7% ગ્રોથ બતાવે છે, જે 1166 કરોડ આવ્યો. સામે કંપનીની આવક જોઈએ તો 0.7% અહીંથી વધારે થયો છે, જે વધીને આપણને 13,384 કરોડ. કંપનીના જો ઓપરેટિંગ નંબર વાત કરીએ તો સૌથી પહેલાં ઇબિટ એટલે કે અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ જે છે એ આપણને અહીંથી 4.1% વધીને 1405 કરોડ આવ્યો, અને કંપનીના ઇબિટ માર્જિન એ થોડુંક આપણને 300 બેસિસ પોઈન્ટનો વધારો બતાવે છે, જે 10.2%થી વધીને આપણને 10.5% કંપનીના અહીંયાથી માર્જિન જોવા મળે છે. એસબીઆઈ કાર્ડ પણ તેના અહીંયાથી ચોથા ત્રિમાસિકના અહીંયા પરિણામ રજૂ કરીએ છીએ. કંપનીની આવક અહીંયાથી આપણને સામે આવી રહી છે, 8%નો ગ્રોથ બતાવે છે, 4674 કરોડ. કંપની નફો ઉપર નજર કરીએ તો એ પણ 19% ઘટાડો બતાવે છે, એટલે કંઈ કોન્ટ્રા જોવા મળે છે. કંપનીની આવક વધી છે પરંતુ નફો ઘટ્યો છે આપેલી, અને જે આપણને 534 કરોડ કંપનીનો નફો જોવા મળે છે. ગ્રોસ એનપીએ 3.08% જોવા મળે છે, અને નેટ એનપીએ નજર કરીએ તો આપણને અહીંથી 1.46% આપણને ગ્રોસ એનપીએ અને નેટ એનપીએ બંને જોવા મળે છે. આવાસ ફાઇનાન્સિયલ્સ તમારા ડાય પર હોય છે, કારણ કે ત્યાં પણ આપણને એક્શન જોવા મળશે પરિણામની. કંપની નફો ઉપર નજર કરીએ તો 7.8% વધ્યો છે, 142 કરોડથી વધીને 153 કરોડ. કંપનીની વ્યાજની આવક છે એમાં પણ ગ્રોથ બતાવે છે, ઓલમોસ્ટ 14.5% કંપનીની વ્યાજથી આવક વધી છે, જે 371.5 કરોડ કંપનીની આવક જોવા મળી રહી છે. વાત કરીએ નેલ્કો, તો નેલ્કોના પણ અહીંથી પરિણામ આવે છે કે જેમાં કંપનીની જે સૌથી પહેલાં નફો વાત કરીએ 6.12 કરોડનો નફો હતો, એની સામે કંપની 4.08 કરોડની ખોટ આવી છે, એટલે કે કંપની નફામાંથી ખોટમાં ગઈ છે. નેલ્કો કંપનીની જે આવક વાત કરીએ તે પણ 17% નજીક આપણને ઘટાડો બતાવે છે, 81 કરોડથી ઘટીને ઓલમોસ્ટ 67 કરોડ કંપનીની અહીંયાથી આવક જોવા મળી રહી છે. પરંતુ બીજો એક સ્ટોક છે કે જેમાં સમાચાર છે જે રડાયા પર હોવો જોઈએ છે પટેલ એન્જિનિયરિંગમાં સમાચાર છે કે એમને સિડકો તરફથી ₹1,319 કરોડ અહીંથી જે કોંઢાણે જે ડેમ છે એના માટે અહીંયાથી પ્રોજેક્ટ કંપનીને મળ્યો છે. એટલે અહીંયા પણ એક અપડેટ છે, રડાયા પર રહેશે. પરંતુ હવે આજે શું ખાસ છે જેની ઉપર નજર કરીએ તો આજથી મે મહિનાની વાયદા સિરીઝની શરૂઆત થઈ છે, એટલે કે જેની ઉપર અહીંથી એક્શન જોવા મળશે. વાત કરીએ પરિણામની, નિફ્ટીની ટોટલ 3 કંપનીના પરિણામ આવવાના છે કે જેની ઉપર આજે આપણને પ્રી રિઝલ્ટ એક્શન જોવા મળશે. રિલાયન્સ એટલે કે આપણી ભારતની દિગ્ગજ કંપની, મારુતિ જે મેઇન ઓટો પ્લેયર આપણે કહી શકાય, બીજું વાત કરીએ શ્રીરામ ફાઇનાન્સ, ત્રણેયના જે પરિણામ આવવાનું છે જેની ઉપર માર્કેટ એક્શન કરતું જોવા મળશે. વાયદા બજારની ઘણી બધી કંપની છે કે જેના પરિણામ આવવાના છે, ચોલા ઇન્વેસ્ટમેન્ટ, હિન્દુસ્તાન ઝિંક, એલએનટી ફાઇનાન્સ, OFSS એટલે ઓરેકલ ફાઇનાન્શિયલ સર્વિસીસ, પૂનાવાલા ફિનકોપ, ટાટા ટેકનોલોજી અને RBL બેંક. આ દરેકના જે પરિણામ આવવાનું છે, કેશમાં પણ ઘણું બધું લાંબુ લિસ્ટ છે કે જેની ઉપર આજે એક્શન જોવા મળશે. બીજું વાત કરીએ હવે આપણે કે આજે જે એક્સ ડેટ આપણને જોવા મળે છે એક તો સ્ટોક સ્પ્લિટ માટે, તો સ્ટોક સ્પ્લિટમાં આપણને અમી ઓર્ગેનિક છે કે જેની આપણને સ્ટોક સ્પ્લિટની આજે એક્સ ડેટ છે, એટલે આપણને વિભાજન થતું જોવા મળશે. 10ની ફેસ વેલ્યુ આજે 5 એટલે કે આજે આપણને સ્ટોક અડધો થતો જોવા મળશે. મુથુટ ફાઇનાન્સ ₹26 ડિવિડન્ડ અને સન ઓફ ઇન્ડિયા કે ₹117 ડિવિડન્ડ છે જેની આજે એક્સ ડેટ છે, એટલે આ બંને આજે આપણને એડજસ્ટમેન્ટ થતું જોવા મળશે જેની ઉપર અડાયા પર હોવું જોઈએ. અને
લાસ્ટ જે છે વારી એનર્જીસ ઉપર રડાર પર રહેશે, કારણ કે આઈપીઓના જે 6 મહિના પૂર્ણ થયા છે, એટલે કે 6 મહિના લોકિન પૂર્ણ થયો છે, એટલે સપ્લાય આવતો આપણને જોવા મળશે. એટલે કે વારી એનર્જીસ પણ આજે આપણને મોટી ઉથલપાથલમાં જોવા મળી શકે છે. એટલે કે ઘણા બધા સ્ટોક છે, ઘણું બધું ડિવિડન્ડની એક્શન છે, ઘણી બધી સ્ટોક સ્પ્લિટ છે અને પરિણામોનું સિઝન છે. એટલે સ્વાભાવિક છે કે હવે આજે આપણને મલ્ટીબેગર એક્શન આજે પણ આપણને માર્કેટમાં જોવા મળે એવી શક્યતાઓ જોવા મળી રહી છે. યસ. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ નજર પર રાખવાનો રહેશે. યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. આગળ શોમાં પછી તમારા સાથે જોડાઈશું, બટ આપણી સાથે હવે ચર્ચા માટે જોડાઈ રહ્યા છે આપણા બંને એક્સપર્ટ્સ. તેમની સાથે હવે ચર્ચા કરીએ. કેપી ઇક્વિટીઝના કવન પટેલ આપણી સાથે જોડાઈ રહ્યા છે તથા ટ્રેડબુલ સિક્યુરિટીઝના ભાવિક પટેલ આપણી સાથે જોડાઈ રહ્યા છે. ગુડ મોર્નિંગ સર, ખૂબ ખૂબ સ્વાગત આપ બંનેનું. અને સૌથી પહેલાં તો આજનું સેન્ટિમેન્ટ સમજી લઈએ. ભાવિક સર, ઓવરઓલ વોલ્ટિલિટી ઘણી માર્કેટમાં વધારે છે અને આવી સ્થિતિમાં હવે ટ્રેન્ડ એ એક્સપેક્ટ કરવાનો છે કે જે સ્ટેટમેન્ટ્સ આવે છે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે એસ્કેલેશન થયું તેના પર નજર રાખવાની છે, અને આ સિવાય અન્ય જે નવી મે સિરીઝની શરૂઆત થઈ છે તે કઈ રીતે જુઓ છો હાલના સેન્ટિમેન્ટ્સ? ભાવિક સર, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આઈ થિંક સેન્ટિમેન્ટ તો હજી પણ પોઝિટિવ જ છે, કારણ કે ઇનફેક્ટ આપણે રોલ ઓવરની ડેટા જોઈએ તો 78% રોલ ઓવર છે. દેટ મીન્સ કે જે ઓન એવરેજ છે 77થી 80%નું એ છે. દેટ મીન્સ કે રિટેલ પાર્ટિસિપેશન એ પોઝિટિવ છે. પ્લસ એફઆઈની વાત કરીએ તો આઈ થિંક ડિસેમ્બર 2003 પછી પહેલી વાર છે કે સતત 7 ટ્રેડિંગ સેશન્સમાં એફઆઈ બાય કરી રહ્યો છે, એટલે એ પણ એક પોઝિટિવ છે. બટ મને લાગે છે કે જે ટ્રેડ ટેરિફની જે પોઝિટિવિટી છે એ મોસ્ટ ઓફ થોડુંક માર્કેટમાં ડિસ્કાઉન્ટ થઈ ગયું છે. ઓલ્ધો આજે સ્ટેટમેન્ટ આવ્યું છે યુએસ ટ્રેઝરીનું કે ઇન્ડિયા મે બી પહેલું કન્ટ્રી હશે જે સાઇન કરી શકે ડેડલાઇન, એટલે થોડુંક સેન્ટિમેન્ટ પ્રત્યે પોઝિટિવ દેખાઈ રહ્યું છે. પણ આપણે ઇન્ડેક્સમાં જોઈએ તો મને લાગે છે કે થોડુંક કોન્સોલિડેશન દેખાઈ રહ્યું છે. 21,000થી જે 25,000 સુધીની એક રેલી જોવા મળી, પછી થોડુંક હવે ઉપર આઈ થિંક લાગે છે કે 1200 એક્ઝોસ્ટ થઈ રહ્યા છે, એટલે પોઝિટિવ ટ્રિગર માટે વેઇટ કરી રહ્યા છે. આઈ થિંક ઇન્ડિયા પાકિસ્તાનનું જે ચાલી રહ્યું છે એ મને નથી લાગતું કે બહુ નેગેટિવ સેન્ટિમેન્ટ આવે, બિકોઝ આઈ ડોન્ટ થિંક કે કોઈ મિલિટરી એક્શન આવશે. આઈ થિંક જે બનશે એ ડિપ્લોમેટિકલી જે બનશે. બટ ઓવરઓલ હજી પણ જે વ્યૂ જે છે એ મારો પોઝિટિવ છે. મે બી થોડુંક ઘટાડો આવે છે તો બાય એન્ડ ડિપની સ્ટ્રેટેજી રાખવી જોઈએ, કારણ કે રૂલ ઓવર ડેટા પણ સ્ટ્રોંગ છે, એફઆઈની ઇન્વેસ્ટમેન્ટ એ પોઝિટિવ છે અને બહુ નેગેટિવ ટ્રિગર અત્યારના માર્કેટમાં દેખાઈ નથી રહ્યા. એટલે આઈ થિંક રનઅવે રેલી જોવા નહીં મળે, બટ કોશિયસલી થોડું પણ કરેક્શન આવે છે તો આઈ થિંક બાય એક્ટિવ રહેશે બાઇંગ કરવા માટે. બાય ઓન ડિપ્સ માટેનું સેટઅપ બની રહ્યું છે. તમારા પાસે આવીએ કવન સર, ગુડ મોર્નિંગ. સેટઅપ કઈ રીતે જુઓ છો? મે સિરીઝની શરૂઆત થઈ રહી છે, વોલેટાઇલ રહી શકે છે અને આવતા સપ્તાહે બુધવારે એક્સપાયરી છે, ગુરુવારે કેમ કે મહારાષ્ટ્ર દિવસ, ગુજરાત દિવસ અને લેબર ડે પણ છે. તો આવી સ્થિતિમાં ત્યારે રજા છે 1 મેના દિવસે. તો બુધવારની એક્સપાયરી માટે આજે શું કોઈ પોઝિશન બનાવવી કે થોડું માર્કેટમાં હમણાં લાઇટ રહેવામાં જ મતલબ છે? કવન સર, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ યશ. સૌપ્રથમ શોમાં આમંત્રણ આપવા માટે આભાર અને સૌ પેનલિસ્ટ અને ગેસ્ટને પણ સુપ્રભાત. હવે માર્કેટની વાત કરીએ તો લાસ્ટ મંથ જે એપ્રિલ સિરીઝ જે ગઈકાલે પતી, તો એમાં ફર્સ્ટ વીક આપણે વાત કરી દઈએ તો પછી આપણને કન્ટિન્યુઅસ 1 વે એક રેલી જોવા મળી હતી, જે મેજરલી ફાઇનાન્શિયલ સ્ટોક દ્વારા રેલી લીડ કરવામાં આવી હતી. અને છેલ્લા 2-3 ટ્રેડિંગ સેશનથી આપણે જોઈએ છે કે કન્ટિન્યુઅસ અપમૂવ પછી આપણને એક પોઝ જોવા મળ્યો છે ઇન્ડેક્સ લેવલે, અને મને લાગી રહ્યું છે હજી પણ 2-3 ટ્રેડિંગ સેશન રેન્જ બાઉન્ડ રહી શકે છે માર્કેટ. નિફ્ટીની સ્પેસિફિકલી વાત કરીએ તો નીચેમાં 24,100 અને ઉપરમાં 24,400, આ 300 પોઈન્ટની રેન્જમાં થોડુંક કંઈક કન્સોલિડેટ થઈ શકે છે. બેંક નિફ્ટીની વાત કરીએ તો 55,000 અને 56,000ની વચ્ચે કન્સોલિડેટ થઈ શકે છે. આ રેન્જમાંથી જ્યારે અપર સાઈડ ચાન્સીસ વધારે લાગી રહ્યા છે બ્રેકઆઉટના, તો એ રેન્જમાંથી આપણને જે પણ ડાયરેક્શનમાં એક્ઝિટ મળે એ ડાયરેક્શનમાં પોઝિશનલ ટ્રેડિંગ માટે વ્યૂ બનાવવાનો રહેશે. તો 24,400 ઉપરમાં, બેંક નિફ્ટીમાં 56,000 અને નીચેની સાઈડ વાત કરીએ તો નિફ્ટીમાં 24,100 અને બેંક નિફ્ટીની વાત કરીએ તો 55,000. આ લેવલ વોચફુલ થવાના રહેશે. જે લોકો રેન્જ પ્લે કરતા હોય છે એ લોકો આ રેન્જની કોઈ પણ એક ડાયરેક્શનમાં કોન્ટ્રા ટ્રેડ લઈ શકે છે. તો કોન્ટ્રા ટ્રેડ તમને જોવા પછી મળી શકે છે. માર્કેટ સેટલ થયા છે
અત્યારે ફિલહાલ તમે નિફ્ટી જુઓ તો 24,289 એટલે કે ગઈકાલના ક્લોઝથી મામૂલી ઉપર. આપણે જે ગિફ્ટ નિફ્ટીનું હેન્ડઓવર હતું 100-150 પોઈન્ટ આસપાસની તેજીનું, એટલું નથી, થોડું ઠંડુ રિએક્શન છે ગિફ્ટ નિફ્ટીની સામે. બેંક નિફ્ટી તમે જુઓ એકદમ ઠંડુ રિએક્શન છે, માત્ર 32 પોઈન્ટ ઉપર. જુઓ એક્સિસ બેંકના જે નંબર્સ આવ્યા તે બાદ એક્સિસ બેંક 2% નીચે છે અને ઓબ્વિયસલી એ રિએક્શન એન્ટિસિપેટેડ હતું પણ ખરા કે થોડું પ્રોફિટ બુકિંગ અહીં આવશે. 2-2.5% આસપાસના ઘટાડા સાથે ખુલી રહ્યો છે. આ તરફ તમે જુઓ ટેક મહિન્દ્રાના નંબર્સ આવ્યા. ટેક મહિન્દ્રાના નંબર્સ જે આવ્યા તે બાદ સ્ટોક જે છે તે અત્યારે ફિલહાલ અહીંયાથી તમે જોવા જાઓ તો લગભગ 1% ઉપર છે. એટલે આઈટી ફરી એકવાર બાગડોર સંભાળવાની કોશિશ કરશે અહીંયાથી તેવું આપણને લાગી રહ્યું છે. અને સામે સેક્ટર સ્પેસિફિક રોટેશન જોવા જાઓ તો રિયલ એસ્ટેટ પોઝિટિવ છે, આઈટી પોઝિટિવ છે, પણ સામે વેચવાલી પ્રાઇવેટ બેંક્સમાં અગેન જે નર્વસનેસ એન્ટિસિપેટેડ હતી તે પ્રમાણે રહેશે. તો બેંક નિફ્ટી આજે થોડો ઠંડો રહેશે હજુ પણ તેવું લાગી રહ્યું છે શરૂઆતની સ્થિતિને જોતા. અને આ તરફ તમે જોવા જાઓ આઈટી જે છે તે ફરી એકવાર બાગડોર સંભાળશે તેવું લાગી રહ્યું છે. સર પહેલાં તો સ્ટોક સ્પેસિફિક પિક્સ તમારી જાણી લઈએ. કવન સર પહેલાં તમારા પાસે આવીએ. સ્ટોક સ્પેસિફિક આજે કયા કયા કાઉન્ટર્સ તમે ધ્યાન પર રાખી રહ્યા છો, શું સ્ટ્રેટેજી બની રહી છે? યસ, તો આજના મારા 2 ટ્રેડિંગ પિક રહેશે, બંને બાય સાઇડના જ રહેશે. ડેફિનેટલી માર્કેટમાં આપણને જે રીતની રેલી જોવા મળી છે. પહેલો મારો ટ્રેડિંગ પિક રહેશે સિપ્લા. તો સિપ્લામાં આપણે વાત કરીએ તો છેલ્લા 2 ટ્રેડિંગ સેશનમાં આપણને ફાર્મામાં એક આઉટ પરફોર્મન્સ રિલેટિવલી જોવા મળ્યું છે. અને સિપ્લામાં જે લાસ્ટ સ્વિંગ આવી જે છે અરાઉન્ડ 1535નો, એની ઉપર આપણને ગઈકાલે એક ક્લોઝિંગ જોવા મળ્યું છે. તો મોમેન્ટમ ટ્રેડિંગ અહીંયા આગળ ઓપોર્ચ્યુનિટી બની રહી છે. તો સિપ્લા કરન્ટલી મારા ખ્યાલથી અત્યારનું ઓપનિંગ 1556નું બતાડી રહ્યા છે. તો અહીંયા આગળ કરંટ લેવલે બાય કરવાની સલાહ રહેશે. નીચે 1530નો સ્ટોપ લોસ રહેશે અને ઉપર 1620ના ટાર્ગેટ માટે સિપ્લા બાય કરવાની સલાહ રહેશે. બીજો મારો ટ્રેડિંગ પિક રહેશે જીએમઆર એરપોર્ટ. તો જીએમઆર એરપોર્ટમાં પણ વાત કરીએ તો ત્યાં આગળ પણ આપણને એક ગઈકાલે એક ફ્લેટ પેટર્નનું બ્રેકઆઉટ મળ્યું છે. પ્લસ જે પ્રીવિયસ સ્વિંગ આવી આપણે ડિસેમ્બર 2024માં જોયું તો 87 રૂપીસની આસપાસ, તો એની ઉપર પણ આપણને એક ક્લોઝિંગ મળ્યું છે. તો અહીંયા આગળ મલ્ટિપલ બ્રેકઆઉટ અહીંયા આગળ જોવા મળી રહ્યા છે. તો અહીંયા આગળ પણ લાગી રહ્યું છે કે મોમેન્ટમ ટ્રેડિંગ માટે અહીંયા આગળ ઓપોર્ચ્યુનિટી બની રહી છે. કરન્ટલી 89 રૂપીસ આસપાસ અહીંયા આગળ ઓપનિંગ થઈ રહ્યું છે. તો અહીંયા આગળ જીએમઆર એરપોર્ટ બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં 86 રૂપીસનો સ્ટોપ લોસ રહેશે અને ઉપરમાં 94ના ટાર્ગેટ માટે જીએમઆર એરપોર્ટ બાય કરવાની સલાહ રહેશે. બંને સ્ટોક પોઝિશનલ વ્યૂ સાથે બાય કરવાની સલાહ રહેશે એક સપ્તાહના વ્યૂ માટે. ઓકે, એક સપ્તાહના વ્યૂ માટે અહીંથી બંને સ્ટોક તમારા રડાર પર હોવું જોઈએ, જીએમઆર એરપોર્ટ અને સિપ્લા, કે જેની ઉપર તમારે ફોકસ હોવું જોઈએ. પરંતુ ભાવિક સર તમારી પાસે આવીશ અને આપના તરફથી કયા સ્ટોક રહેશે કે જેની ઉપર આજે ફોકસ રહેશે સર? આઈ થિંક 2 સ્ટોક છે. એક તો આપણે જોઈએ તો CDSL છે. એને આપણે જોઈ રહ્યા છે કે છેલ્લા 5 ટ્રેડિંગ સેશન્સનું એક બ્રેકઆઉટ આવ્યું છે. ઓવરઓલ કાઉન્ટર પર સ્ટ્રોંગ છે. કાલે આપણે જોયું હતું કે ક્લોઝિંગ જે હતું એ હાઈના એન્ડ ઉપર જ આવ્યું હતું. તો એ આઈ થિંક કરંટ માર્કેટ પ્રાઇસથી જ હું 1360ની આસપાસનું બાય કરવાની રિકમેન્ડેશન આપીશ. 1305નો સ્ટોપ લોસ રાખશે અને 1450નો ટાર્ગેટ રહેશે. આ 2 થી 3 દિવસનો વ્યૂ છે. અને બીજું આઈ થિંક મારો ટોપિક છે હીરો મોટોકો, જે આપણે જોઈ રહ્યા છે કે માર્ચ પછી પહેલીવાર આપણે 3950ની ઉપર બ્રેકઆઉટ આવ્યો છે. પ્લસ ક્લોઝ એની ઉપર આવ્યો છે ગઈકાલે. અને સ્ટ્રક્ચરલ વ્યૂ પણ આપણે ટ્રેન્ડ પણ જોઈએ તો ઘણો પોઝિટિવ છે. આઈ થિંક વોલ્યુમ પણ છેલ્લા 2 થી 3 ટ્રેડિંગ સેશન્સમાં જોઈએ તો ઘણું વધી ગયું છે. દેટ મીન્સ કે પાર્ટિસિપેશન જે છે એ પણ ઘણું સ્ટ્રોંગ છે. તો હીરો મોટોકો પણ 3950ની આસપાસ જે આવે છે તો હું બાયની રિકમેન્ડેશન આપીશ 2980ના સ્ટોપ લોસથી, 3900ના સ્ટોપ લોસથી 3950ની આસપાસ અને 4100નો ટાર્ગેટ રાખી શકાય છે. ઇન્ટ્રાડે મારો કોલ છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ હીરો મોટોકોર્પ અને CDSL 2 રેકમેન્ડેશન્સ તમને ભાવિક સર તરફથી જોવા મળી રહ્યા છે. અને અન્ય 2 રેકમેન્ડેશન્સ જે કવન સર તરફથી છે બધાને ધ્યાન પર રાખવાના રહેશે. આવો જલ્દી ભારતીય માર્કેટ્સની ઓપનિંગ તરફ આગળ વધી રહ્યા છીએ. એક વિરામનો સમય છે અને વિરામ બાદ આપણી આ રજૂઆતને આગળ વધારીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. દિવસની શરૂઆત જે છે તે નર્વસનેસ સાથે પ્રાઇવેટ બેંક્સ કરી રહ્યા છે. એટલે ઓબ્વિયસલી એક્સિસ બેંકની સાથે આપણે ચર્ચાની શરૂઆત કરવી જોઈએ. પરિણામો આવ્યા છે. પરિણામો આમ જોવા જાવ તો ઇન લાઇન છે, બટ પ્રોફિટ બુકિંગ સાથે દિવસની શરૂઆત કરી રહ્યો છે એક્સિસ બેંક 2-2.5% આસપાસના ઘટાડા સાથે. ભાવિક સર તમારા પાસે લાવીએ એક્સિસ બેંકને, બિકોઝ ઓબ્વિયસલી ડેમેજ અહીંયાથી ખાસ થઈ રહ્યું છે. દિવસની શરૂઆત
ખરાબ થતી જોવા મળી રહી છે. ઓબ્વિયસલી એક્સિસ બેંક આજે લીડ કરશે જો કદાચ બેંક નિફ્ટીમાં કોઈ પ્રોફિટ બુકિંગ આવે છે તો. સમજાવો સર, ચાર્ટ્સ કેવા લાગી રહ્યા છે તમને? આપણે બેંક નિફ્ટી જોઈએ તો લાઈફ ટાઈમ હાઈ પર ગયા પછી હવે જોઈ રહ્યા છે કે પ્રોફિટ બુકિંગ રહ્યો છે, કારણ કે અને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ઇનફેક્ટ સેક્ટર રોટેશન પણ ચાલી રહ્યું છે કે જ્યાં ઓલરેડી બેંક્સના નીતિ જે એક્સપેક્ટેડ હતા સારા જ, કારણ કે આરબીઆઈ 2 વાર રેટ પણ કટ કર્યું છે, એટલે જેટલા પણ પોઝિટિવ ન્યૂઝ હતા ઓલરેડી ફેક્ટર ઇન થઈ ચૂક્યા છે. એટલે હવે મને લાગી રહ્યું છે કે કોઈ પણ પોઝિટિવ ન્યૂઝ ઉપર જો ઉછાળો પણ આવશે તો આઈ થિંક સસ્ટેનેબલ નહીં રહેશે, કારણ કે ઓલરેડી એક ઓવર રેટેડ માર્કેટ જોઈ રહ્યા છે. અને સેમ વે એક્સિસ બેંકની જોઈએ તો 1220 સુધીની એક સ્ટ્રોંગ રેલી જોયા પછી હવે મને લાગી રહ્યું છે કે પ્રાઇસીસ કોન્સોલિડેશન થશે અને મોસ્ટ ઓફ આઈ થિંક બેન્કિંગ સેક્ટરમાં થોડું પ્રોફિટ બુકિંગ થશે. અને જે બીજી જે સેક્ટર્સ છે કે જેમાં આપણે તેજી જોઈ નથી, આઈ થિંક એમાં થોડુંક રોટેશન જોવા મળી શકે છે. ઓવરઓલ આજના દિવસમાં લાગે છે કે જો 1190ની નીચે એક્સિસ બેંક જશે તો 1150 થી 1140 સુધીનું પણ લેવલ આપણને જોવા મળી શકે છે. તો આઈ થિંક આજના દિવસમાં લાગી રહ્યું છે કે એક્સિસ બેંકમાં થોડીક વીકનેસ જોવા મળશે, ખાસ કરીને 1180ની નીચે જાય છે તો મને લાગે છે કે આ જે સેલિંગ પ્રેશર છે વધારે એક્સેલરેટ થઈ શકે છે અને આપણે નીચે 1150 થી 1120 સુધીનું પણ લેવલ જોવા મળી શકે છે. ઓકે, તો ઓવરઓલ વાત છે એક્સિસ બેંકનું કે જેમાં થોડીક વીકનેસ આપણને જોવા મળી શકે છે, પરંતુ આવું નજર કરીએ ભારતીય માર્કેટ ઉપર તો જસ્ટ ઓપનિંગનો સમય થઈ ગયો છે અને 24,290 કે જે આપણને નિફ્ટીનું ઓપનિંગ જોવા મળી છે, 42 અંકની મજબૂતી છે. બેંક નિફ્ટી જોઈએ તો ઓલમોસ્ટ ફ્લેટ ટુ પોઝિટિવ આંકડો આજે આપણને ત્યાં જોવા મળી રહ્યો છે, પરંતુ આજના ટોપ ગેઇનર લૂઝર્સ ઉપર નજર કરીએ તો એસબીઆઈ લાઈફ 7%થી વધુની મજબૂતી જોવા મળી છે, કારણ કે પરિણામ હતા અનુમાનથી ઘણા સારા આવ્યા છે અને એ જ કારણથી સારી એવી તેજી જોવા મળી છે. ટેક મહિન્દ્રા ત્યાં પણ 0.5%ની મજબૂતી, અહીંયા પણ પરિણામ આવી જાય. TCS, ICICI બેંક, વિપ્રો કે જેમાં આજે આપણને મજબૂતી સાથે ઓપનિંગ જોવા મળી છે, પરંતુ કમજોરીમાં આપણે નજર કરીએ તો કમજોરીમાં સૌથી પહેલાં આપણે સામે આવે છે તે છે પાવર ગ્રીડ કે જ્યાં થોડીક મામૂલી મજબૂતી આપણને જોવા મળી રહી છે. ONGC જ્યાં ટાટા કન્ઝ્યુમર કે જ્યાં આપણને થોડુંક નેગેટિવ આજે આપણને કારોબાર ઓપનિંગ ફેરી જોવા મળી રહ્યું છે, પરંતુ વાત કરીએ જો સેક્ટર સ્પેસિફિક તો સારી એવી આજે આપણને જો મજબૂતી જોવા મળી રહી હોય તો એ આપણને એક છે કે આઈટી સેક્ટર થોડુંક પોઝિટિવ ઓપન થયું પરંતુ નેગેટિવ થઈ ગયું છે. ઓટો કે જ્યાં આપણને 0.5%ની મજબૂતી છે. સામે નજર કરીએ નિફ્ટી ફાઇનાન્શિયલ, PSU બેંક જે ગઈકાલે કમજોરીમાં હતા પરંતુ આજે ક્યાંક ને ક્યાંક થોડુંક આજે આપણને કોન્ટ્રા જોવા મળી રહ્યું છે. નિફ્ટી રિયલ્ટી મેટલ કે જ્યાં પણ 1 થી 0.5%ની મજબૂતી જોવા મળી રહી છે. નિફ્ટી એનર્જીમાં થોડીક ખરીદારી આવી રહી છે. સામે નજર કરીએ તો નિફ્ટી કન્ઝમ્પશન કે જ્યાં આપણને 0.5%ની મજબૂતી જોવા મળી રહી છે. પરંતુ જો આજના શરૂઆત આપણે કરીએ આજના ટોપ ગેનર્સ થઈ સ્વાભાવિક છે કે એસબીઆઈ લાઈફ જે ખાસ કરીને આપણે ચર્ચા કરો જોઈએ. કવન સર તમારી પાસે હું આવીશ. એસબીઆઈ લાઈફ લઈને 8%ની આજે આપણને તેજી જોવા મળી છે. નજર કરીએ એમના જે ટોટલ બિઝનેસ ઉપર કે સાથે સાથે એમનું જો નજર આપણે કરીએ તો એમના જે બિઝનેસની સાથે સાથે એમનું જે વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ, માર્જિન જે અનુમાન હતા એના કરતાં ખાસા એવા આપણને પરફોર્મન્સ જોવા મળ્યું છે, એટલે કે સ્ટોક સારું પરફોર્મ કરે છે. કઈ રીતે સર તમે જોઈ રહ્યા છો એસબીઆઈ લાઈફ? યોમિક, ડેફિનેટલી ઓવરઓલ બેન્કિંગ NBFC સેક્ટર પર અમારો વ્યૂ બુલિશ જ છે. ઇન્સ્યોરન્સ સેક્ટરમાં પણ જોઈએ તો ડેફિનેટલી વેલ્યુએશન થોડા ઉપર હતા, પરંતુ છેલ્લા 2-3 વર્ષનું ઓવરઓલ પરફોર્મન્સ જોઈએ તો પ્રાઇસ એક્શનમાં આપણને કોઈ મોટો મૂવ જોવા નથી મળ્યો. ત્યાં આગળ કમ્ફર્ટ લાગી રહ્યો છે. પ્લસ ઓવરઓલ અંડર પરફોર્મન્સ રહેલું છે આ સેક્ટરમાં અને હવે આપણે છેલ્લા 2 ક્વાર્ટરથી જોઈએ છે લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીમાં આપણને થોડુંક એક બેટર દેન એક્સપેક્ટેડ રિઝલ્ટ જોવા મળી રહ્યું છે અને આજે તો ડેફિનેટલી આટલા મોટા ગેપ પછી અહીંયા તો ફ્રેશ પોઝિશન તો રિસ્ક રિવોર્ડ મેચ નહીં થાય, કરન્ટલી અવોઇડ કરવાની જ સલાહ રહેશે. પરંતુ આ મૂવ મારા ખ્યાલથી 1780 સુધી રેલી એક્સટેન્ડ થઈ શકે છે, તો ડેફિનેટલી જેની પાસે પોઝિશન હોય હોલ્ડ કરી શકે છે. અને એકવાર 1780 બ્રેક થઈ ગયો તો પછી જે એનો પ્રીવિયસ ઓલ ટાઈમ હાઈ 1930 એ પણ ટેસ્ટ થઈ શકે છે. તો એક્ઝિસ્ટિંગ પોઝિશન હોલ્ડ કરવાની સલાહ રહેશે. ફ્રેશ પોઝિશન માટે અત્યારે રિસ્ક રિવોર્ડ મેચ નથી થતા. મેચ નથી થતા નજર રાખવાની રહેશે. ટેક મહિન્દ્રા, LTTS, 2 આઈટી કંપનીઓના પરિણામો. આઈટી ઇન્ડેક્સ ઉપરથી તુરંત નીચે આવી ગયો શરૂઆતમાં. નીચે આવ્યા કરતાં મારે એમ કહેવું જોઈએ કે 0.5% આસપાસની તેજી છે, પણ થોડો કૂલ ઓફ થયો. સામે મેટલ ઇન્ડેક્સે લીડ લઈ લીધી છે. બંને આઈટી કંપનીઓના પરિણામોને થોડું સમજવાનું રહેશે આપણે ભાવિક સર. એક તો LTTSના પરિણામો આવ્યા છે અને ઓબ્વિયસલી સાથે સાથે આપણે વાત કરીએ તો અહીંયાથી ખાસ જે ટેક મહિન્દ્રાના નંબર્સ આવ્યા છે આઈટી કંપનીઓને. પહેલાં તો આ બંને કંપનીઓનું જે રિએક્શન આવી રહ્યું છે શરૂઆતનું તેને ચાર્ટ્સમાં આપણે ઓબ્ઝર્વ કરી લઈએ ભાવિક સર.
સૌથી પહેલાં આપણે એલટીટીએસનું જોઈએ તો ઓબ્વિયસલી માર્કેટમાં આપણે જોયું કે આજે ગેપ ડાઉન જ ખુલ્યું છે અને હાલ અત્યારે જે ટ્રેડ ટેરિફ ચાલી રહી છે એના લીધે આઈટીમાં ઘણું કન્સર્ન્સ છે અને આપણે જોયું હતું પણ ખરું કે છેલ્લા 2 ક્વાર્ટર્સથી આપણે જોઈ રહ્યા છે તો આઈટી જે છે એ થોડુંક અંડર પરફોર્મન્સ કરી રહ્યું છે અને જે રીતે ટ્રમ્પ ટેરિફની વાત કરી રહી છે એ રીતે એક્સપેક્ટેડ છે કે યુએસની જે ઇકોનોમી જે છે એ થોડીક સ્લો ડાઉન થઈ શકે છે અને આપણી આઈટી ઇન્ડસ્ટ્રી જે જોઈએ તો ઘણું બધું જે ક્લાયન્ટ જે છે એ ફોરેનમાં ને ખાસ કરીને યુએસમાં છે એટલે કે યુએસનું માર્કેટ હેલ્ધી નથી રહેવાનું ઓફકોર્સ થોડુંક પ્રેશર જરૂરથી રહેવાનું છે એલટીટીએસ ની વાત કરીએ તો ઓલરેડી એક ગેપ ડાઉનથી ઓપન થયું છે અને એક્સપેક્ટેડ છે કે નીચે 4100 જે છે એક સારો સ્ટ્રોંગ સપોર્ટ છે એની નીચે સસ્ટેન થાય એવું મને નથી લાગી રહ્યો હાલાકી અહીંયાથી એકદમ સ્ટ્રોંગ અપસાઇડ રેલી નહીં જોવા મળે પણ મને લાગે છે કે જો 4100ની આસપાસ આવે છે તો આઈ થિંક ઓવરઓલ એક અહીંયાથી બાઇંગ ડેફિનેટલી કરી શકાય છે કારણ કે પહેલાં પણ કીધું કે જે ટ્રેડ ટેરિફનું જે નેગેટિવ વ્યૂઝ છે એ મને લાગી રહ્યું છે ઓછું થઈ રહ્યું છે મોસ્ટ ઓફ બધી કન્ટ્રીઝ જે છે એ હવે ટ્રેડ ડીલ્સ કરી રહી છે એટલે અહીંયાથી આગળ જતાં વધારે ખરાબ મને દેખાઈ નથી રહ્યો ઇનફેક્ટ આ એક શોર્ટ જે ખુલ્યું છે એક ઓપોર્ચ્યુનિટી છે 4100ની જો આસપાસ આવે છે તો ડેફિનેટલી બાય કરી શકાય છે 4000ના સ્ટોપ લોસથી અને ઓવરઓલ મને લાગે છે કે 2 વીકમાં આપણને ફરીથી પ્રાઇસીસ 40 to 50 સુધીનું પણ જોવા મળી શકે છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ રહેતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આવો એક ક્વિક બ્રેકનો ફિલહાલ સમય ગયો છે. વિરામ લઈએ અને વિરામ બાદ આપણી રજૂઆતને આગળ વધારીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ પર નજર કરો. અત્યારે ફિલહાલ જે દિવસની શરૂઆત થઈ રહી છે ખૂબ જ રસપ્રદ થતી જોવા મળી રહી છે અને માર્કેટ્સનો મૂળ જે છે તે શરૂઆતમાં તેજી તરફી હતો પણ ફરી એકવાર થોડું કૂલ ઓફ એટલે બંને તરફી વોલ્ટિલિટી તમને આજે જોવા મળશે. નિફ્ટીના ટોપ ગેનર્સમાં એસબીઆઈ લાઈફ, એચડીએફસી લાઈફ આવી રહ્યા છે. ઇવન આઈટીમાં ટીસીએસ, ઇન્ફોસિસે લીડ લેવાનું શરૂ કર્યું છે. વેચવાલીમાં એક્સિસ બેંક હજુ પણ નર્વસનેસ બતાવે છે. બીજું નેસ્લે, અને આપણે ડેફિનેટલી ડિસ્કસ કરવો જોઈએ બિકોઝ ગઈકાલે નંબર્સ આવ્યા છે. એક બ્રોકરેજ રિપોર્ટ પણ છે જે હું નેસ્લે પર અહીંયાથી ખાસ દર્શક મિત્રોને બતાવી દઉં અને નેસ્લે માટે થઈને એક રિએક્શન બેઝિકલી જે છે તે આપણને જોવા મળી રહ્યું છે. સ્ટોક અત્યારે 1.25% નીચે છે. પરિણામોથી ખુશ નથી અત્યારે ફિલહાલ જે પ્રકારનું પરફોર્મન્સ આવ્યું તેને કારણે થઈને. તો કવન સર, તમારા પાસે લઈને આવીએ નેસ્લે પરિણામો બાદ કઈ રીતે હવે એન્ટિસિપેટ કરવો જોઈએ ચાર્ટ પર આ સ્ટોક? યસ, નેસ્લેની વાત કરીએ તો ડેફિનેટલી ગઈકાલે જે રિઝલ્ટ આપણે જોયા નેસ્લેના અને એચયુએલ બંનેના, ત્યાં આગળ માર્જિન પ્રેશર થોડું જોવા મળ્યું છે. ડેફિનેટલી જે બીજા અધર કોમ્પિટિશનનું પ્રેશર અહીંયા આગળ આપણને જોવા મળ્યું છે. સ્પેસિફિકલી ક્વિક કોમર્સ અને જે મોડર્ન ટ્રેડની વાત કરી તો ત્યાં આગળ કોમ્પિટિશનના લીધે અહીંયા આગળ માર્જિન પ્રેશર જોવા મળી રહ્યું છે. પ્લસ અહીંયા આગળ જે ટોપલાઇન ગ્રોથ છે એ પણ એટલો મોટો આપણને જોવા નથી મળ્યો અને આ સ્ટોક બધા જોઈએ તો વેલ્યુએશન વાઇઝ ઘણા રીચ લાગી રહ્યા છે. ડેફિનેટલી જે પ્રિવિયસલી હતા એના કરતાં અત્યારે કરેક્શન પછી છેલ્લા 6 મહિનામાં આપણે અક્રોસ ધ બોર્ડ એફએમસીજીમાં જે કરેક્શન જોયું છે એના લીધે વેલ્યુએશન રિલેટિવલી રિઝનેબલ થાય છે, પરંતુ અત્યારે જે રીતના ગ્રોથ છે એ પ્રમાણે હજી પણ થોડા રીચ લાગી રહ્યા છે. હવે સ્પેસિફિકલી નેસ્લેના ચાર્ટની વાત કરી લઈએ તો અહીંયા આગળ 3-4 ટ્રેડિંગ સેશન પહેલાં અરાઉન્ડ 2380ની ઉપર અહીંયા આગળ ડબલ બોટમ પ્રાઇસ પેટર્ન બ્રેકઆઉટ જોવા મળ્યું હતું અને ત્યારબાદ એની આપણને સાઇડવેઝ એક કન્સોલિડેશન જોવા મળી રહ્યું છે. તો કોઈની પણ પાસે એક્ઝિસ્ટિંગ પોઝિશન હોય તો 2380ના સ્ટોપ લોસથી હોલ્ડ કરી શકે છે અહીંયા આગળ. ઓકે, તો ઓવરઓલ વાત થઈ નેસ્લે જેની પર ફોકસ હોવું જોઈએ. પરંતુ જો પરિણામ સ્પેસિફિક વાત કરીએ તો એક સ્ટોક છે કે જે આજે નેગેટિવ રિએક્ટ કરી રહ્યો છે. જો આપણે માર્ચ અને એપ્રિલ મહિનામાં જોઈએ તો આ સ્ટોક સતત નવા રેકોર્ડ હાઈ બનાવી રહ્યો છે. એસબીઆઈ કાર્ડ્સ 5%ની આજે કમજોરી જોવા મળી છે. કંપનીના જે પરિણામ સામે આવ્યા કે કંપનીનો જે આવક છે 8% ગ્રોથ બતાવે છે, પરંતુ જો કંપની નફો 19% અહીંયાથી ડાઉનસાઇડ થયો. જો પહેલાં અગાઉ 662 કરોડ હતો જે ઘટીને આપણને 534 કરોડ પર જોવા મળ્યો અને પરિણામ બાદ સ્ટોકમાં આપણે કહી શકીએ ક્યાંક ને ક્યાંક થોડીક નફા વસૂલી આજે આપણને જોવા મળી. 5%નો ઘટાડો છે. ભાવિક સર, તમારી પાસે લઈને આવીશ એસબીઆઈ કાર્ડ કે આપણે જોયું હોય તો મે અને એપ્રિલ મહિનામાં આ સ્ટોક ખાસો આપણને વધારે જોવા મળ્યો છે, સતત નવા રેકોર્ડ હાઈ બનાવતા હતા, પરંતુ આજે ક્યાંક ને ક્યાંક પરિણામ બાદ થોડોક નિરાશાજનક જોવા મળી રહ્યો છે સર એસબીઆઈ કાર્ડ. યસ, ઇનફેક્ટ માર્કેટ એન્ટિસિપેટ કરતાં બી મને લાગે છે કે માર્કેટની એન્ટિસિપેશન વધારે હાઈ હતી અને સ્ટોકમાં રિઝલ્ટમાં અને અત્યારના જે જોયું છે તો થોડુંક પ્રોફિટ બુકિંગ દેખાયું છે કારણ કે
જેમ તમે કીધું આપણે ઇન્ફેક્ટ એપ્રિલથી જોઈએ તો 800થી સીધો 920ની એક વન વે રેલી જોવા મળી હતી, જે ઇન્ડેક્સને ઘણું આઉટ પરફોર્મ કર્યું હતું. અને હવે જોઈ રહ્યા છે કે એક ખાસો શાર્પ ડાઉનટર્નથી ઓપન થયું છે. પણ મને લાગે છે કે અહીંયાથી હવે થોડું પ્રોફિટ બુકિંગ જ કરવું જોઈએ, કારણ કે હજી પણ ઓવરઓલ બીજી બધી ઇન્ડસ્ટ્રીઝ કરતાં એક્સપેક્ટ કરીએ તો આ થોડુંક વધારે મને વેલ્યુએશન અને ફ્રોથી લાગે છે. હજી પણ ડિસ્પાઇટ કે કરેક્શનમાં ખુલ્યું છે તો પણ હજી થોડુંક વેલ્યુએશન રીચ લાગે છે. તો આઈ થિંક મને લાગે છે કે આ 860, 850ની આસપાસ જો આવે છે તો ડેફિનેટલી લોંગ કરી શકાય છે, રિસ્ક રિવોર્ડ રેશિયો ફેવરેબલ. બટ હાલ અત્યારના કોઈનો પણ કોઈ જો લોંગ પોઝિશન હોય તો મને લાગે છે કે પ્રોફિટ બુક કરવું જોઈએ અને વેઇટ કરવું જોઈએ. 860ની આસપાસ આવે છે તો ત્યાંથી એકવાર બાઇંગની એન્ટ્રી લઈ શકાય છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. SBI કાર્ડ્સ એક્શનમાં છે, આ સ્ટોક નજર રાખવાની રહેશે. આગળ વધીએ, સેક્ટરિયલ રોટેશન જુઓ તમે. આઈટી સ્ટોક્સ સરસ લીડ લઈને આગળ વધતા જોવા મળી રહ્યા છે ફરી એકવાર, અને જાયન્ટ જે આઈટીના છે તે હવે લીડ લઈને આગળ વધતા જોવા મળી રહ્યા છે, જેમાં TCS, ઇન્ફોસિસ આવા બધા સ્ટોક્સ તમે જોશો નિફ્ટીના ટોપ ગેઇનર્સ બન્યા છે. HCL ટેકમાં ગેઇનર તરીકે સામે આવ્યું છે, વિપ્રો સામે આવ્યો છે. એટલે નિફ્ટી આઈટીને ફરી એકવાર જરા સમજવાનો સમય આવી ગયો છે, બિકોઝ આઈટી સ્ટોક્સે આટલા લાંબા સમય અંડર પરફોર્મ કર્યું હતું. મને યાદ છે કવન સર, ઓલરેડી આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ, બટ રિવિઝિટ એટલા માટે કરવું છે મારે, કારણ કે મે સિરીઝ હિસાબે થોડું એક્સપ્લોર કરવાનું થાય. આટલા લાંબા અંડર પરફોર્મન્સ પછી આઈટી ફૂલ બર્નર શરૂ થયા છે, અને આટલા નિફ્ટીના ટોપ ગેઇનર્સમાં 4 આઈટી સ્ટોક્સનું આવવું એ પ્રૂવ કરી રહ્યા છે ડેફિનેટલી કે માર્કેટને મેનેજ કરવા માટે જ્યારે બેંક નિફ્ટી નર્વસ છે તો આઈટી સ્ટોક્સ હવે પૂરેપૂરી લીડ લઈ લેશે. શું કોઈ સ્ટોક સ્પેસિફિક સ્ટ્રેટેજી તમે અહીંયા જોઈ રહ્યા છો, અથવા તો ઇન્ડેક્સ સ્પેસિફિક કોઈ સ્ટ્રેટેજી જોઈ રહ્યા છો? યસ, નિફ્ટી આઈટીની પહેલાં સ્પેસિફિકલી વાત કરી લઈએ તો લાસ્ટ મંથમાં જે આપણને પેનિક લો લાગ્યો હતો, તો એ વખતે જે ટેરિફ વોરનું જે અનાઉન્સમેન્ટ થયેલું હતું એ વખતે જ્યારે લો લાગ્યો હતો ત્યારે આપણને 31,000 અરાઉન્ડ નિફ્ટી આઈટીમાં જે આપણને 4 જૂન 2024 ઇલેક્શનના રિઝલ્ટ વખતે પણ ત્યાં આગળ લો લાગ્યો હતો, ત્યાંથી એક સપોર્ટ લઈને અત્યારે બાઉન્સ એટેમ્પ લઈ રહ્યા છે. અને એની પહેલાંનો આપણે જોઈએ તો ફોલ એક ખાસો સ્ટીપ હતો, એ પ્રમાણે જે રિકવરી પૂરી 100% થઈ નથી, જે લાસ્ટ લેગ ઓફ જે આપણને સેલિંગ જોવા મળ્યું હતું એના કરતાં. પરંતુ ડેફિનેટલી નીચેના લેવલથી એક બાઉન્સ જોવા મળે છે, અને બાઉન્સ હજી અહીંયાથી પણ એક્સટેન્ડ થતો જોવા મળી શકે છે. તો અહીંયા આગળ સ્ટોકની વાત કરીએ, બાઉન્સ માટેના જે રિસ્ક રિવોર્ડ જ્યાં આગળ ફેવરેબલ મેચ થઈ રહ્યા છે, ત્યાં આગળ TCS અને ઇન્ફોસિસ કરન્ટલી મને સારા લાગી રહ્યા છે, અને બંનેમાં મને લાગી રહ્યું છે કે અહીંયાથી પણ 3-4% રેલી અહીંયાથી એક્સટેન્ડ થઈ શકે છે બાઉન્સ માટે. ડિસ્ક્લોઝર અહીંયા આગળ એ રહેશે કે 2 દિવસ પહેલાં અમારા ક્લાયન્ટને પણ અમે ટ્રેડિંગ વ્યૂ માટે અહીંયા આગળ રેકમેન્ડ કરેલા છે બંને સ્ટોક. ઓકે, એની ઉપર આપણે નજર હશે. પરંતુ આજે નજર કરીએ તો પરિણામ આજે આપણને આવવાના છે મોટી દિગ્ગજ કંપની રિલાયન્સના, અને સ્ટોક અત્યારે આપણે જો નજર કરીએ તો ક્યાંક ને ક્યાંક પોઝિટિવ 1.25% તેજી. માર્ચ મહિનાના જે હાઈ હતા 1307 એને પાર આજે સ્ટોક નીકળ્યો છે, 1316 ઉપર ત્યાં કારોબાર કર્યો છે. અને જો 2025નો હાઈ આપણે નજર કરીએ તો 1326 આપણને 1326 કે જે આપણને 2025નો હાઈ જોવા મળી રહ્યો છે. એટલે કે ક્યાંક ને ક્યાંક એને ચેસ કરવાની એથી આપણને તૈયારી જોવા મળી રહી છે. પરંતુ સ્વાભાવિક છે કે હવે જે પરિણામ આવશે કે જેની ઉપર આપણને આવતીકાલે સ્ટોક રિએક્ટ કરતો જોવા મળશે, તો કઈ રીતે વ્યૂ રહેશે ભાવિક સર આપણે રિલાયન્સ ઉપર? રિલાયન્સ પર આઈ થિંક કે તમે જેમ વાત કરી એમ અત્યારના મને બહુ પોઝિટિવ દેખાઈ રહ્યો છે. માર્ચ 25નું જે લેવલ છે એને બ્રેક કર્યું છે, એટલે 1 મહિનાના હાઈ ઉપર છે. અને આગળ આપણે હર્ડલ જોઈએ તો 1330થી 1350નું એક હર્ડલ રહેશે. તો મને લાગે છે કે એ ઉછાળો એની ઉપર સસ્ટેન કરવું થોડુંક મુશ્કેલ રહેશે, પણ જો એની ઉપર જો જશે તો આપણને 1420 સુધીનું પણ ટાર્ગેટ જોવા મળી શકે છે. ઓવરઓલ એક્સપેક્ટેશન આમાં મને નેગેટિવ કોઈ લાગ્યો નથી રહ્યો. તો આમાં આઈ થિંક કોઈ પણ ડપ મળે છે કે જો કાલે પણ થોડોક ડાઉન ખુલે છે 1290થી 1300 સુધીનું, આઈ થિંક એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી બનશે, કારણ કે અહીંયાથી મને લાગે છે 1340થી 1350નું એક જે લેવલ છે એ જરૂરથી રીટેસ્ટ કરવાનો ટ્રાય કરશે. ઓકે, સો 1340-1350 હવે રીટેસ્ટ કરવાની કોશિશ આ સ્ટોક કરી શકે છે, નજર રાખવાની રહેશે. જરા નર્વસનેસ જે સ્ટોક્સમાં આવી છે તેમાં આપણે આવાસ ફાઇનાન્સ પર નજર કરીએ. ભાવિક સર, તમારા પાસે લાવો. આવાસ ફાઇનાન્સે 4 વખત જે છે તે બહુ જ મોટી સ્વિંગ આપી છે પાછલા 4 ટ્રેડિંગ સેશનમાં, અને આજે ફરી એકવાર 0.5% નીચે છે. NBFCsમાં સૌથી વોલેટાઇલ છે, એટલે આ વોલેટિલિટીમાં લાભ લેવાની કોઈ જગ્યા
શું ફરી એકવાર કોઈ કોન્ટ્રા વ્યૂ સોમવાર માટે થઈને આજે આપણે લઈને જઈ શકીએ? કેમ કે આજે ફરી 2000 ને નીચે અને આજ 2100નું લેવલ છે કે જ્યાં આગળ કંઈક ને કંઈક અટકવાની કોશિશ આ સ્ટોક કરી રહ્યો છે, આવાસ ફાઇનાન્સ. વેલ, તમે જેમ કીધું એ સાચી વસ્તુ છે કે અત્યારના ઓવરઓલ આપણે આવાસ ફાઇનાન્સમાં જોઈએ તો જે એનું વોલેટિલિટી છે એ બહુ જ છે, બટ અનફોર્ચ્યુનેટલી મારો જે ચાર્ટ છે આવાસ ફાઇનાન્સમાં લોડ નથી કરી રહ્યો, એટલે આઈ એમ સોરી કે આની આગળ હું તમને વધારે કહી નહીં શકું, કારણ કે મારી પાસે ડેટા નથી દેખાઈ રહ્યા. લઈને આવી આવાસ ફાઇનાન્સને ચાર્ટ્સ પર એક વખત નજર કરો. અહીંયા ઇન્ટરેસ્ટિંગ એક્શન જોવા મળી રહ્યું છે. આજે 5.5% નીચે છે. 2000 નીચેનો ક્લોઝ શું નવું ડેમેજ આપી શકે? યસ, આવાસ ફાઇનાન્સની વાત કરીએ તો 2000ની નીચે મારા ખ્યાલથી 1980 પર જે તમે કીધું એમ મલ્ટિપલ સપોર્ટ છે અને ત્યાંથી ઉછાળો લઈને પાછો 2100 પાસે જાય છે અને 2100 આસપાસ પાછું રેઝિસ્ટન્સ ફેસ કરીને પાછું તમે કીધું એમ એ લેવલે 2000 તો 2100ની બ્રોડ રેન્જ છે અને નીચેમાં આપણે જોઈએ તો 1980નું એક મેજર છે. જો એની નીચે બ્રેક થઈ જાય છે તો ફર્ધર ડાઉનફોલ એક્સટેન્ડ થઈ શકે છે, પરંતુ એવું મને લાગી નથી રહ્યું કે એ બ્રેક થાય. તો જેની પાસે પણ એક્ઝિસ્ટિંગ પોઝિશન છે એ 1980ના સ્ટોપ લોસથી હોલ્ડ કરી શકે છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી 1980ના લેવલ્સ ધ્યાન પર રાખીને હોલ્ડ કરી શકો છો, જેમની પાસે ઓલરેડી છે આવાસ ફાઇનાન્સ. આવો ક્વિક બ્રેકનો સમય. બ્રેક બાદ આપણી આ રજૂઆતને આગળ વધારીએ. બ્રેક બાદ આપનું સ્વાગત. ભારતીય માર્કેટ્સ એકદમ કોઈ ક્લેરિટીના મૂડમાં નથી. અત્યારે બેંક નિફ્ટી વારે 55,000 તોડવાના પ્રયત્નમાં અત્યારે 54,875ના લો બની ગયા છે તમારા સોફાર. 55,350ના તમારા હાઈ બન્યા હતા. તમને યાદ હોય તો 3 દિવસથી આપણે એ જ ચર્ચા કરી છે કે એક વખત 54,500 દેખાવાના પૂરા ચાન્સ છે. 54,875 એક વખત આવી ચૂક્યું છે, પણ હા 54,500 આસપાસ એક સપોર્ટ લેવાની કોશિશ પણ બેંક નિફ્ટી ડેફિનેટલી કરી શકે છે, કેમ કે એ તમારા જૂના રેકોર્ડ હાઈ હતા, એટલે કે જૂના 52 વીક હાઈ તમારા હતા, જેને આસપાસ ફરી એકવાર બેંક નિફ્ટી વખત આવે તો ત્યાંથી અટેમ્પ્ટ લોંગ માટેની જગ્યા ડેફિનેટલી બનતી જોવા મળશે. પણ આજે નર્વસનેસ જે છે તે મિડ કેપ અને સ્મોલ કેપમાં જોવા મળી રહી છે. ભાવિક સર, એક વખત નજર કરીએ. સ્મોલ કેપ 17,000થી રિવર્સ થયો છે. 17,000 ને ઉપર હતા આપણે ગઈકાલે, અને ત્યાંથી થોડું ફરી એકવાર પ્રોફિટ બુકિંગ આવવાની શરૂઆત થઈ છે સ્મોલ કેપ 100માં. એટલે હવે ફરી એકવાર એ સમજવાનું થાય, જે જૂનું પહેલાં તમને યાદ હોય તો 16,000નું લેવલ હતું. તમે ડેઇલી ચાર્ટ્સ પર જુઓ તો 16,000 આસપાસથી વારે વેચવાલી આવતી હતી. આ વખતે 17,000થી વેચવાલી આવી છે. બાય ઓન ડિપ્સની કોઈ જગ્યા, ઇન્ડેક્સ કઈ રીતે જુઓ છો તમે અત્યારે ફિલહાલ સ્મોલ કેપ 100? આઈ થિંક સ્મોલ કેપ 100માં મને લાગે છે કે કારણ કે અત્યારના રિઝલ્ટ સિઝન છે તો થોડુંક સ્ટોક્સ જરૂરથી રહેશે, બટ તમે જેમ કીધું એમ મને લાગે છે કે અહીંયાથી એટલીસ્ટ 1-2% હજી કરેક્શન એક્સપેક્ટેડ છે. આઈ થિંક 1-2% જ એકવાર કરેક્શન આવે છે પછી ડેફિનેટલી એક બાઇંગ દેખાઈ રહી છે, કારણ કે ઓવરઓલ બ્રોડર સ્ટ્રક્ચર જોઈએ તો ભલે માર્કેટ કોન્સોલિડેશન લાગે છે, બટ અહીંયાથી મેજર મને ડાઉનસાઇડ હાલ અત્યારના નથી દેખાઈ રહ્યો. પ્લસ જે રીતે અત્યારના રિઝલ્ટ્સ આવી રહ્યા છે, યસ પોઝિટિવ અને નેગેટિવ છે, બટ અત્યારના હજી પણ આઈ થિંક 50-50 છે. નેગેટિવ વધારે ન્યૂઝ નથી, એટલે મને લાગી રહ્યું છે કે અહીંયાથી 1% મે બી 1-1.5% સુધીનો આપણને સ્મોલ કેપમાં કરેક્શન જોવા મળશે. એના પછી બાઇંગ ડેફિનેટલી ઇમર્જ થાય એવું લાગી રહ્યું છે. ઓકે, વાત છે ઓવરઓલ સ્મોલ કેપ ઇન્ડેક્સ કે જેની પર ફોકસ હોવું છે, પરંતુ ફરીથી આપણે જો સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો 60 ઉપર નજર કરીએ. એક ટાઈમ આજે પણ ઓપનિંગ બાદ 10% સુધીનો આપણને ઘટાડો જોવા મળ્યો હતો. જોઈએ તો 1125ના લો બનાવ્યા, અત્યારે 5.5%ના ઘટાડા સાથે 1172 ઉપર કારોબાર કર્યો છે. જો પરિણામ ઉપર નજર કરીએ તો કંપનીના પરિણામ જે નફો 39% વધ્યો હતો. આવક જોઈએ એમની તો અન્ય આવક જે છે પહેલાં ખોટમાં હતી, એની સામે કંપની આપણને નફો આપ્યો છે. સામે કંપનીની જો નોર્મલ આવક વાત કરીએ ક્યાંક ને ક્યાંક થોડું ફ્લેટ ટુ નેગેટિવ છે, પરંતુ નંબર એટલા બી ખાસ ખરાબ નતા કે જેટલું આપણને સ્ટોકમાં જ આપણને રિએક્શન જોવા મળી રહ્યું છે. કઈ રીતે વ્યૂ રહેશે કવન સર આપણને 60 ઉપર? યોમિક, 60ની વાત કરીએ તો અહીંયા આગળ ચાર્ટ ઉપર આપણને કન્ટિન્યુઅસ લોઅર હાઈ લોઅર લો પ્રાઇસ પેટર્ન જોવા મળી રહી છે, અને રિસન્ટલી આપણે એક બાઉન્સ જોયો તો ત્યાંથી પાછું આજે એક ફર્ધર કરેક્શન ચાલુ થઈ ગયું છે. અને નીચેમાં રિસન્ટલી જે લો લગાડ્યા હતા લાસ્ટ મંથ અરાઉન્ડ 1,080ના, તો એ ત્યાં આગળ મારા ખ્યાલથી નેક્સ્ટ સપોર્ટ રહેશે. સ્ટોક ડેફિનેટલી એક ઓવરસોલ્ડ ઝોનમાં છે, તો અહીંયાથી ફર્ધર સેલ ઓફ આવવાના ચાન્સ એટલા નથી લાગી રહ્યા, પરંતુ સાઇડવેઝ કન્સોલિડેશનમાં સ્ટોક જઈ શકે છે. ફોર અપસાઇડ અહીંયા આગળ લિમિટેડ લાગી રહી છે, તો અહીંયા આગળ ફ્રેશ પોઝિશન કોઈ પણ ડાયરેક્શનમાં અવોઇડ કરવાની સલાહ રહેશે. જેની પાસે એક્ઝિસ્ટિંગ હોલ્ડિંગ જે 1,080નું પોઝિશનલ સ્ટોપ લોસ રાખી શકે છે, જે અહીંયાથી ઘણો દૂર છે.
પરંતુ એ જે નેક્સ્ટ સપોર્ટ બની રહ્યો છે તો એ બ્રેક થાય તો પછી ફર્ધર આપણે ડાઉન ટ્રેન્ડ એક્સટેન્ડ થતો જોવા મળી શકે છે. પરંતુ મારું માનવું એમ છે કે સ્ટોકના ચાન્સીસ સાઇડવેઝ કન્સોલિડેશનમાં જવાના વધારે લાગી રહ્યા છે. કે કન્સોલિડેશનના ચાન્સીસ થોડા વધારે બની રહ્યા છે. 60માં અત્યારે ફિલહાલ અવોર્ડનો વ્યૂ બની રહ્યો છે. નિફ્ટી રિયલ્ટી બહુ વોલેટાઇલ છે અને રિયલ એસ્ટેટ સ્ટોક્સ વારે તેજીમાં આવીને ફરી પ્રોફિટ બુકિંગ બતાવે છે. આજે મેક્રોટેક ડેવલપર્સ એટલે કે લોધા અહીંયા ફરી એકવાર તમને એક્શન તેજી તરફી જોવા મળ્યું, પણ ઇન્ડેક્સ બહુ વોલેટાઇલ છે. મેક્રોટેક ડેવલપર્સ એટલે કે લોધા આપણે એક વખત નજર કરીએ. ભાવિક સર, તમારા પાસે લઈને આવું. અત્યારે 3.5% ઉપર હતો એક સમયે. 1390 થી 1350ની રેન્જ બની છે. શું ઓબ્ઝર્વેશન ભાવિક સર? રિયલિટીમાં લોથા આપણે જોઈએ તો 1100 થી 1360 સુધીની એક સારી સ્ટ્રોંગ રેલી જોવા મળી છે. હવે હજી પણ આગળ જઈએ તો આઈ થિંક નેક્સ્ટ મેજર હર્ડલ દેખાઈ રહ્યો છે 1500નું. ગઈકાલના આપણે એક મોટો ઉછાળા બાદ આપણે જોઈ રહ્યા છે કે આજે હજી પણ પોઝિટિવ છે, પરંતુ લાગે છે કે જ્યાં સુધી 1300ની નીચે ન જતો ત્યાં સુધી આમાં કોઈ મિનિંગફુલ કરેક્શન દેખાઈ નથી રહ્યો. અપસાઇડ મને હજી પણ અહીંયાથી દેખાઈ રહ્યું છે કે વીકેન્ડ સુધીમાં 1420, નેક્સ્ટ વીક સુધીમાં 1420 થી 1440 સુધી જોવા મળી શકે છે. આઈ થિંક જે લોકો પાસે પોઝિશનલ હોય એક્ઝિસ્ટિંગ એ હોલ્ડ કરી શકાય છે 1300ના સ્ટોપ લોસથી, અને 1440 થી 1450નો ટાર્ગેટ રાખી શકાય છે. અગર ઇન્ફ્રાડે પણ કોઈને પોઝિશન લેવી હોય તો એવું છે કે 1320ના સ્ટોપ લોસથી બાય કરી શકાય છે 1420ના ટાર્ગેટથી. ઓકે, તો મેક્રોટેક ડેવલપર્સ જેની પર ફોકસ રહેશે. પરંતુ આવું નજર કરી નિફ્ટી 500માં જે કઈ રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે તો જોઈએ તો ઓલમોસ્ટ 500માંથી 91 સ્ટોક છે માત્ર જે થોડા પોઝિટિવ છે, બાકી 400 સ્ટોક છે જે નેગેટિવ કારોબાર કરી રહ્યા છે. મજબૂતીમાં જોઈએ તો એસબીઆઈ લાઈફ ઓલરેડી આપણે ચર્ચા કરી, આઈએક્સ 4.5%ની તેજી જોવા મળી રહી છે. લોઢા ડેવલપર્સ, નવીન ફ્લોરિંગ કે જે આપણને 3.3% તેજી જોવા મળી રહી છે. જુબિલન્ટ એગ્રેવિયા કે જેમાં આપણને 3%ની મજબૂતી વાત કરીએ. સુપ્રીમ ઇન્ડસ્ટ્રી ત્યાં પણ આપણને 1.5%, અને નુવામાં ત્યાં પણ આપણને 1.5%ની તેજી જોવા મળી રહી છે. પરંતુ આજે કમજોરીમાં નજર કરીએ તો સાઇન્ટ કે જે ઓલરેડી વાત કરી, એલટીટીએસ જ્યાં પણ પરિણામની નેગેટિવ અસર, એસબીઆઈ કાર્ડ 5%ની પરિણામની નેગેટિવ અસર જોવા મળી છે. બ્લુ સ્ટાર નજર કરો તો ત્યાં પણ આપણને 4.5%, જમ્મુ કાશ્મીર બેંક કે જ્યાં પણ આપણને જોઈએ તો 4%નો ઘટાડો જોવા મળે છે. પરંતુ ફરીથી આપણે જો ગેઇનર્સ ઉપર નજર કરીએ તો આઈએક્સ કે જેમાં આપણને 0.5%ની મજબૂતી જોવા મળી છે. કંપનીના પરિણામ પણ જે અનુમાન તેનાથી ખાસ એવા બીટ કર્યા છે. જો કંપનીનો નફો જોઈએ તો 18.7% વધીને આપણને ઓલમોસ્ટ 1166 કરોડ આવ્યો. આવક 0.7% વધી. એબિટ છે કંપનીના 4.1% વધ્યા, અને કંપનીના માર્જિન છે 10.2%ની જગ્યાએ 10.5% આવ્યા, અને એ જ કારણથી સ્ટોકમાં જ આપણને 0.5%ની તેજી જોવા મળી છે. તો કવન સર, તમારી પાસે હું આવીશ અને આઈએક્સ લઈને આવીશ કે હવે આગળ આજે જોઈએ તો 0.5%ની તેજી અને 200નો આંકડો પાર કર્યો છે. આગળ કઈ રીતની રણનીતિ આપણને અહીંથી આઈએક્સમાં જોવા મળી શકે સર? યોમિક, આઈએક્સની વાત કરીએ તો અહીંયા આગળ આજે આપણને એક અપફ્લેગ પ્રાઇસ પેટર્નનું એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે, અને એક સ્વિંગ હાઈ હતો અરાઉન્ડ ડિસેમ્બર 24નો. તો એની ઉપર પણ આપણને એક અત્યારે ઓપન થયા પછી એક સસ્ટેનેબલ મૂવ જોવા મળી રહ્યો છે. તો અહીંયા આગળ આ રેલી અહીંયાથી મારા ખ્યાલથી અરાઉન્ડ 210 સુધી એક્સટેન્ડ થઈ શકે છે. તો જેની પાસે પણ એક્ઝિસ્ટિંગ પોઝિશન છે ડેફિનેટલી હોલ્ડ કરી શકે છે. નીચેમાં સ્ટોપ લોસ 194નો રાખવાનો રહેશે. 194નો સ્ટોપ લોસ રાખીને આઈએક્સ પર ફોકસ અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. નજર રાખીએ આજે ઇન્સ્યોરન્સ કંપનીઓમાં બાઇંગ છે. એસબીઆઈ લાઈફ ઓબ્વિયસલી હમણાં યોમિકે ડિસ્કસ કર્યો હતો. જનરલ ઇન્સ્યોરન્સ તમે જુઓ તેમાં તેજી છે, પછી ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સમાં તેજી છે. એટલે આ બધી ઇન્સ્યોરન્સ કંપનીઓને એક વખત ખાસ સમજવાની. ઇવન એચડીએફસી લાઈફ, કવન સર તમારા પાસે જ રિપીટ કરીએ બિકોઝ એસબીઆઈ લાઈફ તમે ડિસ્કસ કરેલો છે. જનરલ ઇન્સ્યોરન્સ, ન્યૂ ઇન્ડિયા બેઝિકલી ચાર્ટ્સ મને લાગે છે થોડા ઇન્ટરેસ્ટિંગ બનતા જોવા મળશે. 175નો સપોર્ટ લીધો છે આજે ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ. ચાર્ટ પર નજર કરો કવન સર. યસ, ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સની વાત કરીએ તો અહીંયા આગળ આપણને સ્ટોકમાં અરાઉન્ડ મારા ખ્યાલથી 16 એપ્રિલના દિવસે એક હાયર હાઈ હાયર લો ફર્સ્ટ ટાઈમ આપણને સ્ટોકમાં ચાર્ટ ઉપર જોવા મળ્યો હતો, જે સ્ટોકમાં ડાઉન ટ્રેન્ડ ચાલી રહ્યું તો એકવાર નિગેટ થઈ ચૂક્યું છે, અને અહીંયાથી પોઝિટિવ મોમેન્ટમ આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ સ્ટોકમાં. અને આજે જેમ વાત કર્યું એમ મારા ખ્યાલથી અરાઉન્ડ 178ની ઉપર જો આજે આપણને ક્લોઝિંગ મળશે તો ફર્ધર અપસાઇડ અહીંયાથી ઓપન થઈ જશે. જો મીડિયમ ટર્મ આઉટલુક હોય તો અરાઉન્ડ 200ના લેવલ સુધી એક્સટેન્ડ થઈ શકે છે. આ રેલી જ્યાં આગળ આપણે 200 ડે મૂવિંગ એવરેજ છે તો એ એકવાર રીટેસ્ટ કરી શકે છે. તો કોઈની પાસે પણ એક્ઝિસ્ટિંગ પોઝિશન છે હોલ્ડ કરી શકે છે, અને ફ્રેશ લોંગ 178ની ઉપર જો ક્લોઝિંગ થતું હોય તો ત્યાં આગળ એડ પણ કરી શકાય છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સમાં જોવા મળી રહ્યું છે. નજર રાખીએ. આવો એક બ્રેકનો સમય. બ્રેક બાદ ફરી એકવાર આપણે રજૂઆતને આગળ વધારીએ.
એક વખત આપનું સ્વાગત. નર્વસનેસ માર્કેટમાં ક્લિયરલી વિઝિબલ. હવે 54,900 નીચે જવાની કોશિશ બેંક નિફ્ટીની, અટેમ્પ્ટ કરવાની કોશિશ એક વખત જૂના 52 વીક હાઈને જોવા મળશે તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. ઇન્ડેક્સ બહુ રેઝિસ્ટ કરી રહ્યા છે આજના ઘટાડાને. તમે નિફ્ટીને જુઓ, 24,400 નીચે, 24,200 નીચે ઇનફેક્ટ જે છે તે જવાના મૂડમાં નથી, પણ પ્રેશર આપી રહ્યા છે. કયા સેક્ટર પ્રેશર આપી રહ્યા છે જુઓ. આઈટી એક માત્ર આજે હવે બચાવવા આવ્યો. બધા સેક્ટોરિયલ ઇન્ડેક્સ તમારા લાલ નિશાનમાં આવી ગયા છે. અત્યારે સૌથી વધુ વેચવાલી મીડિયા સેક્ટરમાં છે, પછી પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસમાં પીએસયુ બેંક્સ તમારા લાલ નિશાનમાં આવી ગયા, પ્રાઇવેટ બેંક્સ લાલ નિશાનમાં આવી ગયા, ફાર્મા, એનર્જી, સરકારી સ્ટોક્સ, હેલ્થકેર, રિયલ એસ્ટેટ હમણાં જ આપણે વાત કરી, હેવી પ્રોફિટ બુકિંગ આવ્યું છે અહીંયા, જે બતાવે છે કે માત્ર આઈટી હવે નિફ્ટીને બચાવવા આવ્યું, બાકી બધી જગ્યાએ પ્રોફિટ બુકિંગ આવી ગયું છે. એટલે દિવસની શરૂઆત સારી નથી થઈ. સો ફાર એકંદરે સંકેત થોડા નર્વસનેસના જ તમને બનતા જોવા મળી રહ્યા છે. મીડિયા સેક્ટર પર આપણે એક વખત નજર કરીએ, કેમ કે નિફ્ટી મીડિયામાં થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું છે. સ્ટોક્સ કયા અત્યારે ફિલહાલ તમને દબાણ બતાવી રહ્યા છે તે સમજવું જરૂરી. પીવીઆર તમે એક વખત નજર કરો તો ત્યાં તમને થોડું પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળશે. મીડિયામાં અન્ય જે સ્ટોક્સ છે તેમાં બધામાં પણ તમને એક્શન જે છે તે થોડું પ્રોફિટ બુકિંગનું આવતું જોવા મળી રહ્યું છે. તો આ બધા જ સેક્ટરની વાત કરીએ. પહેલાં તો હું તમારા પાસે કવન લઈને આવું. નિફ્ટી મીડિયા ઇન્ડેક્સ એક વખત નજર કરો, અને સૌથી વધુ વેચવાલી કદાચ આજે કોઈ હોય તો તે નેટવર્ક 18માં છે. તે સમજી લઈએ. ખાસ પીવીઆર પણ 2% નીચે છે. આ બધાને થોડું સમજવાનું રહેશે. મને લાગે છે હમણાં જે માર્કેટમાં રિકવરી આવી હતી તેમાં સ્ટેગ્નન્ટ હતા. મીડિયા સ્ટોક્સમાં બહુ પ્રોફિટ બુકિંગ આવ્યું નહોતું, પણ આજે કંઈક ફરી એકવાર નવી વેચવાલીની શરૂઆત થઈ છે. કન્ઝિક્યુટિવલી કન્ટિન્યુ થઈ શકે છે કે નહીં, અને નેટવર્ક 18ની ખાસ વાત કરી લઈએ, નિફ્ટી મીડિયા ઇન્ડેક્સની પણ વાત કરી લઈએ. કમન સર. યસ, નિફ્ટી મીડિયાની વાત કરીએ તો ત્યાં આગળ 3-4 ટ્રેડિંગ સેશન પહેલા અરાઉન્ડ 1570ની ઉપર જે આપણને ક્લોઝિંગ મળ્યું હતું, ત્યાં આગળ એક ડબલ બોટમ પ્રાઇસ પેટર્ન બની હતી, અને ત્યારબાદ સાઇડવેઝ રેન્જમાં ઇન્ડેક્સ રહેલું છે, અને આજે એની નીચે થોડુંક બ્રેકડાઉન જોવા મળી રહ્યું છે. જો એની નીચે ક્લોઝિંગ થાય છે તો આપણે એક ફોલ્સ બ્રેકઆઉટ અહીંયા આગળ કન્સિડર કરી શકીએ છીએ, અને ફર્ધર ડાઉનસાઇડ માટે ઓપન થઈ શકે છે ઇન્ડેક્સ. તો કરન્ટલી આપણે આજનું ક્લોઝિંગ અહીંયા આગળ જોવાનું રહેશે ઇમ્પોર્ટન્ટ, કે આપણને 1570ની ઉપર ક્લોઝિંગ મળે છે કે કેમ. હવે નેટવર્ક 18ની વાત કરીએ તો આ સ્ટોક આપણને ઉપરથી સારું ફોલ જોવા મળી ચૂક્યું છે ઓલરેડી. છેલ્લા એક વર્ષમાં જોઈએ તો સ્ટોકમાં આપણે અરાઉન્ડ 130ના લેવલથી અરાઉન્ડ 40ના લેવલ, 45ના લેવલ સુધી આપણને કન્ટિન્યુઅસ ફોલ જોવા મળ્યો છે. ત્યારબાદ અત્યારે સ્ટોક છેલ્લા 1-2 મહિનામાં જોઈએ તો એક સાઇડવેઝ કન્સોલિડેશનમાં સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે. તો અહીંયા આગળ કોઈ પોઝિશન બનાવવાનું અત્યારે વ્યૂ બની નથી રહ્યું, કેમ કે આ કન્સોલિડેશન એક્સટેન્ડ થઈ શકે છે. પ્રેસ વ્યૂ અહીંયા 48ની ઉપર જો આપણને ક્લોઝિંગ મળે તો ત્યાં આગળ એડ કરવાનું સલાહ રહેશે, અને નીચેમાં 48ની બ્રોડ રેન્જમાં કન્સોલિડેટ થઈ રહ્યું છે, તો અહીંયા આગળ અવોઇડ કરવાની સલાહ રહેશે. અને ત્રીજો સ્ટોક જે તમે કીધો તો પીવીઆર આઇનોક્સ. તો પીવીઆર આઇનોક્સની વાત કરીએ તો અહીંયા આગળ પણ આપણને એક કન્ટિન્યુઅસ અંડર પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે. અહીંયા આગળ ગઈકાલે આપણને એક 1000ની ઉપર એક ક્લોઝિંગ મળ્યું હતું, ત્યાં આગળ એક પ્રીવિયસ સ્વિંગ હાઈની ઉપર આપણને એક બ્રેકઆઉટ જેવું કન્સિડર કરી શકાય છે, પરંતુ અત્યારે એ પણ નિગેટ થઈ ગયું છે. તો અહીંયા આગળ કોઈની પણ પાસે એક્ઝિસ્ટિંગ પોઝિશન હોય તો 975ની નીચે એક્ઝિટ કરી દેવાની સલાહ રહેશે, કેમ કે ત્યાં આગળ પણ એક ફોલ્સ બ્રેકઆઉટનું અહીંયા આગળ ઇન્ડિકેશન મળી રહ્યું છે એવું લાગી રહ્યું છે. ઓકે, ઓવરઓલ વાત થી આપણે મીડિયા સેક્ટર કે જેની ઉપર ફોકસ રહેશે, પરંતુ જો નજર કરીએ આપણે સ્ટોક સ્પેસિફિક, તો એમાં ખાસ કરીને એસીસી આજે 4%ની નેગેટિવિટી બતાવી રહ્યો છે. એક આ સ્ટોક છે કે જેની ઉપર આજે એક બ્રોકરેજ હાઉસે પોઝિટિવ આપણને વ્યૂ આપ્યો છે. સિટી દ્વારા આપણને જોઈએ તો અહીંયા આપણને પોઝિટિવ બાય રેટિંગ આપવામાં આવી છે. અગાઉ તેઓ 2350નો ટાર્ગેટ આપ્યો હતો, તે વધારીને હવે તેઓ 2500નો કર્યો છે, પરંતુ સ્ટોક ક્યાંક ને ક્યાંક આજે નેગેટિવ એક્શનમાં જોવા મળે છે. સિટીનું કહેવું છે કે વોલ્યુમ સારા રહ્યા છે, ઇબીટા એટલે ઓપરેટિંગ પરફોર્મન્સ પણ છે, અનુમાન છે એના કરતાં ક્યાંક ને ક્યાંક સારું એવું જોવા મળે છે, અને કેપેસિટીમાં પણ ક્યાંક ને ક્યાંક આવનારા દિવસોમાં હજી સારું એથી એક્સપાન્ડ કરતું જોવા મળશે. એટલે કે ઓવરઓલ એમની કોમેન્ટરી પોઝિટિવ છે, એમણે રેટિંગ અપગ્રેડ સારા કર્યા છે, ટાર્ગેટ પણ વધારે છે, પરંતુ સ્ટોક આજે 4%ની નેગેટિવ અસર બતાવી રહ્યો છે. કઈ રીતે વ્યૂ રહેશે ભાવિક સર એસીસી ઉપર?
તમે જે સાચું કીધું કે નેટ પ્રોફિટ છે એ ફોરકાસ્ટ પ્રમાણે બીટ કરી છે, બટ એબીટા માર્જિન જે છે એ યર ઓન યર આપણે જોઈએ તો 1.6% ડ્રોપ થયા છે, જે થોડું કન્સર્ન છે. પ્લસ આપણે ઇન્ડસ્ટ્રીમાં પણ જોઈએ એનો તો અત્યારના બિલો ઇન્ડસ્ટ્રી મીડિયમ છે. દેટ મીન્સ કે અત્યારના એક્સપેક્ટેડ છે કે બીજી બધી જે સિમેન્ટ કંપની જે છે એ થોડુંક વધારે આઉટપરફોર્મ કરી શકે છે. ઓપરેટિંગ ગ્રોથ પણ આપણે જોઈએ તો એ પણ હાલ અત્યારના ઇન્ડસ્ટ્રીથી થોડોક ઓછો છે, અને એટલે જ આપણે જોઈ રહ્યા છીએ કે માર્કેટમાં એ 1978 આવ્યું છે. ઓવરઓલ આઈ થિંક જો 2100 ની ઉપર જાય તો મને લાગે છે કે એક સારું બ્રેકઆઉટ થઈ શકે છે. હાલ અત્યારે આવ્યું છે કે 1940 થી 1920 સુધીનું મને લાગે છે કે લેવલ આવી શકે છે, જ્યાંથી ડેફિનેટલી એકવાર બાય કરી શકાય છે. જો 2100 નું ઉપર જશે તો મને લાગે છે કે આપણને ફરીથી 2300 સુધીનું પણ લેવલ જોવા મળી શકે છે. બટ આ એક ઓપોર્ચ્યુનિટી પણ રહેશે જો અહીંયાથી કરેક્શન આવે છે તો એક બાઇંગ કરવા માટેનું આવ્યું છે કે થોડુંક વેઇટ કરો. 1950 ની આસપાસ આવે છે તો 1900 ના સ્ટોપ લોસ થી બાય કરી શકાય છે. પહેલો ટાર્ગેટ રાખી શકાય છે 2100 નું, અને જો એ બ્રેક થાય છે તો આપણને 2300 સુધીનું પણ લેવલ જોવા મળી શકે છે. ક્લિયરલી તો સંકેતો તમને આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતા જોવા મળી રહ્યા છે. નજર તમે રાખી શકો છો. આગળ વધીએ બીજા સ્ટોક્સ બેઝિકલી કે જેમાં તમને એક્શન બનતું જોવા મળી રહ્યું છે, બિકોઝ માર્કેટ નર્વસ છે, અને મેં તમને કહ્યું તેમ સેક્ટર જે છે તે માત્ર આઈટી અત્યારે ડિફેન્સમાં આવ્યું છે. પણ હું એ જોઉં છું કે એફએમસીજીમાં રિલેટિવલી વેચવાલી હજુ પણ ઓછી છે, એટલે ડિફેન્સિવ તરીકે પણ કદાચ જો માર્કેટને ઘટવું હોય તો એફએમસીજીમાં તમને ખરીદદારી આવતી જોવા મળશે. સ્ટોક્સ જો આપણે એફએમસીજીમાં જોઈએ કે કયા કયા પરફોર્મ કરી રહ્યા છે, એક વખત જો અહીંયા નજર કરીએ તો મજબૂતીમાં મેરિકો છે. ભાવિક સર, એક વખત મેરિકોના ચાર્ટ્સ જુઓ, બિકોઝ ડિફેન્સિવમાં સૌથી સરસ પરફોર્મન્સ અત્યારે મેરિકો કરી રહ્યો છે. 714 પર છે સ્ટોક. ઇનફેક્ટ મેરિકો આપણે જોઈએ તો છેલ્લા એક વર્ષના હાઈ ઉપર છે, અને ડિસ્પાઇટ કે અત્યારના જે માર્કેટમાં પણ થોડું કરેક્શન આવ્યું હતું, પહેલાં એમાં પણ બહુ મેજર આમાં મેરિકોમાં કરેક્શન હતું જોયું. ઇનફેક્ટ ડબલ બોટમ 580 ની આસપાસ આવ્યું છે, અને હવે જે 700નું લેવલ હતું, જે એનું રેઝિસ્ટન્સ હતું, એ પણ બ્રેક કર્યું છે, અને એના ઉપર જ સસ્ટેન કરી રહ્યું છે. એટલે અહીંયાથી મને લાગે છે કે આગળ જતાં પણ આપણને 750 થી 760 સુધીનું પણ લેવલ જોવા મળી શકે છે. આઈ થિંક જે લોકોની લોંગ પોઝિશન છે, હું કહીશ કે લોકો વેઇટ કરે 695 ના સ્ટોપ લોસથી, તો ક્લોઝિંગ બેઝ એની નીચે જાય તો મને લાગે છે કે થોડુંક ડાઉનસાઇડ જોવા મળી શકે છે. અધરવાઇઝ ટાર્ગેટ ઉપરનું 750 થી 775 ઇન્ટેક્ટ છે. ઇન્ટ્રાડે કે 1 થી 2 દિવસની જો કોઈને પણ પોઝિશન લેવી હોય તો બાય કરી શકાય છે 700 નો સ્ટોપ લોસથી, અને ટાર્ગેટ ઉપરના રાખી શકાય 730 નો. મેરિકો જેની ઉપર ફોકસ હોવું જોઈએ. પરંતુ બીજું વાત કરીએ, એક સ્ટોક છે કે જેમાં જે પરિણામ બાદ આજે આપણને નેગેટિવ અસર જોવા મળી હતી, નેલ્કોમાં જે જોઈએ તો 0.6% ઘટાડો જોવા મળ્યો છે. પરિણામમાં પણ ક્યાંક ને ક્યાંક આપણને નિરાશા જોવા મળી છે. કંપની ઓલરેડી 6.12 કરોડનો નફો હતો, એની સામે કંપની આ ફેરી 4 કરોડનો અહીંયાથી ખોટ આવી છે. સામે આવક જોઈએ તો આવક પણ 70% આપણને ઘટાડો બતાવી રહ્યા છે. કવન સર, કઈ રીતે વ્યૂ રહેશે નેલ્કો ઉપર? સ્ટોક અત્યારે આપણને 6%થી વધારે ડાઉનસાઇડ બતાવી રહ્યો છે સર. યોમિકા, નેલ્કોની વાત કરીએ તો ડેફિનેટલી રિઝલ્ટ થોડા ડિસઅપોઇન્ટિંગ છે, અને સ્ટોકની વાત કરીએ તો પ્રાઇસ એક્શનમાં પણ જોઈએ તો સ્ટોક છેલ્લા 6 મહિનામાં આપણને 1500ના લેવલ જે ઓલમોસ્ટ 800ના લેવલે ઓલમોસ્ટ જોવા મળી ચૂક્યો છે, અને સ્ટોકમાં ફોલ આવ્યા પછી અહીંયા આગળ એક સાઇડવેઝ કન્સોલિડેશનમાં સ્ટોક જઈ રહ્યો છે. તો અહીંયા આગળ 2-3 ટ્રેડિંગ સેશન પહેલાં અપર રેન્જ 940 આસપાસ ટેસ્ટ કર્યા પછી અત્યારે લોઅર રેન્જ રિટેસ્ટ કરવા જઈ રહ્યું છે અરાઉન્ડ 750 પાસે. ત્યાં આગળ મલ્ટિપલ સપોર્ટ છે, તો 750 સુધી આ ફોલ એક્સટેન્ડ થઈ શકે છે, અને બ્રોડ રેન્જ જ્યાં સુધી 750-940માં રહેતો હોય ત્યાં સુધી અવોઇડ કરવાની સલાહ રહેશે આ સ્ટોક. ક્લિયરલી વોઇડનો વ્યૂ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીશું. આ દર્શક મિત્રો, એક વિરામનો સમય થઈ ગયો છે. બ્રેક લઈ અને બ્રેક બાદ આપણી આ રજૂઆતને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત. માર્કેટમાં પેઇન છે, ઘટાડો છે. હવે એ ઘટાડામાં બાઇંગ ઓપોર્ચ્યુનિટી પહેલાં તો ક્યાં શોધવી જોઈએ તેના પર નજર. સૌથી સરસ પરફોર્મન્સ રિસેન્ટ પાસ્ટમાં કોને કર્યું? બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે BSE. તો આપણે એ જ સ્ટોકના ચાર્ટ્સ પર નજર કરી લઈએ. ભાવિક સર, અગેન તમારા પાસે આવું. BSE આજે 1-1.5% અત્યારે ફિલહાલ નીચે છે, 6400ના ભાવે મળી રહ્યો છે. જો માર્કેટમાં હવે થોડો ઘટાડો આવવાનો હજુ પણ હોય તો પણ કદાચ રેઝિલિયન્સ બતાવવામાં આ સ્ટોક આગળ રહેશે. પ્લસ આજે આપણે એટલા માટે પણ ડિસ્કસ કરવો જોઈએ કેમ કે આપણો સૌથી જૂનો ઇન્ડેક્સ છે અને
150 વર્ષ જે છે તે પૂર્ણ થઈ રહ્યા છે અને હવે ઓર્થોડોક્સ એક્સચેન્જમાંથી ટેકનોલોજીકલી એડવાન્સ્ડ એક્સચેન્જ તરીકે આપણને જોવા મળી રહ્યું છે. ઇવન આઈએક્સ આજે સરસ પરફોર્મ કરી રહ્યો છે પરિણામો બાદ. તો એક્સચેન્જમાં મારે બીએસસી ખાસ ડિસ્કસ કરવો છે તમારા સાથે. ચાર્ટ્સ તમને લાગે છે કે આ ઘટાડામાં બાય ઓન ડિપ્સ તરીકે પરફેક્ટલી પ્લેસ્ડ સ્ટોક બીએસસી બની શકે? ભાવિક સર. પણ કન્સર્ન મારો છે કે અત્યારના જે સ્ટોક જે છે થોડુંક ઓવર વોલ્યુમ છે, કારણ કે આપણે આરએસઆઈ પણ જોઈએ તો એ પણ 70ની આસપાસ છે. એટલે ઓલરેડી આપણે રનઅપ તો સારો જોયો છે, પરફોર્મન્સ એ સ્ટ્રોંગ છે, બટ અહીંયાથી મને નથી લાગતું કે બાય કરી શકાય. ઇનફેક્ટ ડિપની વાત કરો તો ડિપ મને લાગે છે કે હજી પણ અરાઉન્ડ અહીંયાથી 6200ની આસપાસ આવે છે, એટલે 200 રૂપીઝનો ફોલ આવે છે તો જ બાય કરી શકાય છે. કારણ કે ઓવરઓલ અહીંયાથી મને લાગી રહ્યું છે કે થોડુંક કરેક્શન ડેફિનેટલી આવશે. પહેલાં પણ હિસ્ટોરિકલી આપણે જોયું છે કે જ્યારે પણ આરએસએસ 70ની આસપાસ આવ્યું છે, દેટ ઇઝ ઓવરબોટ, તો ત્યાંથી 5 થી 8% કરેક્શન જોવા મળ્યું છે. એટલે હું એક્સપેક્ટ કરી રહ્યો છું કે એટલે 6200 સુધીનું લેવલ ડેફિનેટલી આવી શકે છે. અને 6200ની આસપાસ આવે છે તો યસ 5980ના સ્ટોપ લોસથી બાય કરી શકાય છે. અપસાઇડ દેખાઈ રહ્યું છે 66 થી 6700, બટ અહીંયાથી એટલીસ્ટ 5 થી 10%નું એકવાર કરેક્શન આવે પછી જ બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ. ઓકે, તો વાત થઈ બોમ્બે સ્ટોક એક્સચેન્જ, પરંતુ જો સેક્ટર સ્પેસિફિક નજર કરીએ તો આજે સૌથી વધારે કમજોરી તો છે ફાઇનાન્સ અને ક્યાંક ને ક્યાંક સરકારી બેંક છે કે જેમાં વધારે જોવા મળી છે. સરકારી ઇન્ડેક્સ અત્યારે જોઈએ તો ઓલમોસ્ટ 0.5% જ આપણને નીચે જોવા મળી છે. હવે કયા સ્ટોક છે કે જે વધારે અહીંયાથી લીડ કરી રહ્યા છે નેગેટિવ? તો એક છે પંજાબ સિંધ બેંક કે જેમાં 3.5%ની કમજોરી છે. સેન્ટ્રલ બેંક 2.5% નીચે છે. યુકો બેંક, આઈઓબી, બેંક ઓફ ઇન્ડિયા કે જ્યાં આપણને 1.5% થી 2.5%ની કમજોરી જોવા મળી છે. સામે એસબીઆઈ છે કે ત્યાં પણ આપણને ઓલમોસ્ટ 1% થી 1.25%ની કમજોરી જોવા મળી રહી છે. તો કમલ સર, તમારી પાસે એક ઓવરઓલ સરકારી બેંક એટલે કે પીએસયુ ઇન્ડેક્સનો એક વ્યૂ લેવા માંગે, કારણ કે સ્વાભાવિક છે કે જે 56,000ની જે લીડ છે કે જેમાં એકલા પ્રાઇવેટ સેક્ટરની પરંતુ સાથે સાથે સરકારી સ્ટોક છે કે એમણે પણ લીડ આપી હતી અને આપણને બેંક નિફ્ટીમાં 56,000ના લેવલ જોવા મળે છે. અત્યારે બેંક નિફ્ટી જોઈએ તો ઉપરના હાઈથી ઓલમોસ્ટ જોઈએ તો ખાસ એવો નીચે આવી ગયો છે. હવે જો ફરીથી એ નવી લીડ બનાવી, નવી રેકોર્ડ બનાવવા હોય તો આપણને ક્યાંક ને ક્યાંક સરકારી બેંકો છે કે જેનો સપોર્ટ જરૂરી છે. તો ઓવરઓલ સર નિફ્ટી પીએસયુ બેંકને તમે હવે કઈ રીતે જોઈ રહ્યા છો, અને એમાં પણ ખાસ કરીને એસબીઆઈ કે અત્યારે ઓલમોસ્ટ 800 ઉપર કારોબાર કરી રહ્યો છે કે સ્વાભાવિક છે કે આમાં પણ આપણને થોડા દિવસો પહેલા 830 ઉપર લેવલ જોવા મળે છે. સર યોમિક, નિફ્ટી પીએસયુ બેંકની વાત કરીએ તો છેલ્લા એક મહિનામાં આપણે જે રેલી જોઈ બેંક નિફ્ટીની, એમાં પીએસયુ બેંકોએ પણ રિલેટિવલી પાર્ટિસિપેટ કર્યું હતું અને ઓવરઓલ જોઈએ તો ત્યાં આગળ પણ આપણને સારી એવી રેલી ઓલરેડી જોવા મળી ચૂકી છે. હવે ઇન્ડેક્સ લેવલની વાત કરીએ તો નિફ્ટી પીએસયુ બેંકમાં 3 દિવસ પહેલા જે હાઈ લગાડ્યો હતો અરાઉન્ડ 6,840ની આસપાસ, તો ત્યાં આગળ એક જે ફોલિંગ ટ્રેન્ડ લાઇન છે જ્યાંથી આપણે જોઈએ તો જે એનો ઓલ ટાઈમ હાઈ લગાડ્યો હતો અરાઉન્ડ મે 2024માં, ત્યાર પછીના બધા હાઈ કનેક્ટ કરીએ તો એ અરાઉન્ડ 6,840 આસપાસ જ આવે છે. તો ત્યાં એકવાર રેઝિસ્ટન્સ લઈને અત્યારે એક પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. પરંતુ મારી સલાહ એ રહેશે કે આ જે પણ ડીપ આવે છે ત્યાં આગળ બાય ઓન ડીપની સલાહ રહેશે. ફ્રન્ટ લાઇન પીએસયુ બેંકોની વાત કરીએ, હવે એસબીઆઈની વાત કરી લઈએ તો ત્યાં આગળ પણ સિમિલર પ્રાઇસ પેટર્ન જ જોવા મળી રહી છે. ત્યાં આગળ પણ જે ફોલિંગ ટ્રેન્ડ લાઇન હતી અરાઉન્ડ 835ની આસપાસ, ત્યાં આગળ રેઝિસ્ટન્સ લઈને અત્યારે એક આપણને પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. તો અરાઉન્ડ 790 આસપાસ જો આ સ્ટોક જોવા મળતો હોય તો ત્યાં આગળ ડેફિનેટલી બાય ઓન ડીપ કરી શકાય છે. ફ્રન્ટ લાઇન 2-3 જે પીએસયુ સ્ટોક છે, એસબીઆઈ, બીઓબી, કેન બેંક, ત્યાં આગળ તમે કન્સિડર કરી શકો છો. વેલ્યુએશન રિઝનેબલ છે અને આપણે જોયું કે ત્યાં આગળ અર્નિંગ ગ્રોથ પણ સારો એવો આવી રહ્યો છે. તો ડેફિનેટલી આ બધા સ્ટોક એક છેલ્લા 6 મહિના વર્ષથી એક કન્સોલિડેશનમાં હતા અને જે મેં લેવલની વાત કરી નિફ્ટી પીએસયુ બેંક 6,840, એની ઉપર આપણને જો બ્રેકઆઉટ જોવા મળશે તો ત્યાં આગળ આપણને એક સ્ટ્રોંગ મોમેન્ટમ રેલી આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ. ઓકે, સો રેલી તમે એન્ટિસિપેટ કરવી હોય તો અહીંયાથી કરી શકો, નજર રાખવાની રહેશે. આવો આગળ વધીએ. ઓવરઓલ દબાણ વધી રહ્યું છે ભારતીય માર્કેટ્સમાં. 24,150 તોડી ચૂક્યા છો તમે. બેંક નિફ્ટી માટે જો વાત કરીએ 54,700 અત્યારે ફિલહાલ એક ડિફેન્સની પહેલી લાઇન બની છે. લેટ્સ સી આગળ શું થાય છે. મિડ કેપ 100 અને સ્મોલ કેપ 100 અહીંયા પણ પ્રેશર છે. નિફ્ટી ફિનાન્શિયલ સર્વિસીસ 0.5% નીચે અને મિડ કેપ સિલેક્ટ પણ અત્યારે ફિલહાલ 1.5% નીચે છે. ઓપનિંગ બાદ રિએક્શન આપણે રિવ્યૂ લઈ લઈએ. સો ફાર જે નર્વસનેસ આવી છે, ભાવિક સર, ફર્ધર પેઇન જોઈ રહ્યા છો આજના દિવસે કે સેકન્ડ હાફમાં થોડું બાઇંગ એન્ટિસિપેટ કરો છો? આજના ઓપનિંગને કઈ રીતે રેપઅપ કરવું જોઈએ આપણે, ભાવિક સર?
આઈ થિંક ઓપનિંગમાં તમે કીધું કે બેંક નિફ્ટી તો મને થોડીક વીક જ દેખાઈ રહી છે, કારણ કે ઓલરેડી ગઈકાલે પણ આપણે જોયું હતું કે બેંક નિફ્ટી કોન્સોલિડેટ થયું છે અને ઓવરબોટ સિચ્યુએશનમાં પણ છે. તો એ અહીંયાથી મને લાગે છે કે બેંક નિફ્ટીમાં જે પેન છે હજી પણ છે. ઇનફેક્ટ 2 દિવસનો આપણે જે ગેપ જોઈએ 54,000થી 54,300 સુધીનું છે, એ મને લાગે છે કે એકવાર કવર થશે. એટલે અહીંયાથી હજી હું એક્સપેક્ટ કરી રહ્યો છું કે 200થી 300 રૂપિયા મિનિમમ ગેપ ડાઉન આપણે એટલે બેંક નિફ્ટીમાં જોવા મળી શકે છે. નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટી પણ બેંક નિફ્ટીની જેમ થોડીક વીક દેખાઈ રહી છે, પણ એટલી બધી વીક નથી દેખાઈ રહી. ઓવરઓલ આઈ થિંક બે નિફ્ટી અને બેંક નિફ્ટીમાં સેકન્ડ હાફમાં પણ હું એક્સપેક્ટ નથી કર્યો કે બહુ મોટી મુવમેન્ટ આવે. આઈ થિંક આજના દિવસમાં લાગી રહ્યું છે કે કરેક્શન જે છે એ આવી શકે છે. 24,000 સુધીનું મને લેવલ નિફ્ટીમાં દેખાઈ રહ્યું છે. ઓવરઓલ આજના દિવસમાં આઈ થિંક વીક જ સેન્ટિમેન્ટ રહેશે એવું દેખાઈ રહ્યું છે. ઓકે, તો ઓવરઓલ વાત થઈ આપણે ઓવરઓલ માર્કેટના વ્યૂ પર, પરંતુ આ સાથે સમય થયો છે રજા લેવાનો. કવન સર, આપની પાસે આવીશ આપના તરફથી ડિસ્ક્લેમર. યોમિક, તો આજે આપણે શોમાં ઘણા બધા સ્ટોક ડિસ્કસ કર્યા છે. સિમિલર વ્યૂ મારા ક્લાયન્ટ સાથે પણ શેર કરેલો હોઈ શકે છે અને પર્સનલ હોલ્ડિંગ પણ હોઈ શકે છે. તો કોઈ પણ વ્યુઅરે ટ્રેડિંગ કે ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન લેતા પહેલાં પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરને કન્સલ્ટ કરવાની સલાહ રહેશે. અને શોમાં આમંત્રણ આપવા માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. ભાવિક સર, આપના પાસેથી ડિસ્ક્લેમર્સ આજે જે કંઈ પણ ચર્ચા કરી આપણે તે માટે. આપણે જે પણ સ્ટોક્સ ચર્ચા કરી, આઈ થિંક એ વ્યૂ જે છે એ મેં મારા ક્લાયન્ટ જોડે ડેફિનેટલી શેર કર્યું છે. બટ જે પણ સ્ટોક્સ આપણે ચર્ચા કરીએ મારા પર્સનલ પોર્ટફોલિયોમાં કોઈ પણ નથી. અને ડેફિનેટલી તમે જો કોઈ પણ તમારે શેર ટ્રેડ કરવો હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લેવી એ એડવાઇઝેબલ છે. બિલકુલ. ખૂબ ખૂબ આભાર ભાવિક સર, કવન સર, આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. માર્કેટ ક્વિકલી રેપઅપ કરીએ. 54,000 તોડવાની કોશિશ મિડ કેપ સોફાર સફળતા મળી રહી છે. 16,500 તોડવાની કોશિશ સ્મોલ કેપ કરી રહ્યા છે. નિફ્ટીએ 24,100 તોડવાનો પહેલો એટેમ્પ્ટ કરી લીધો છે અને બેંક નિફ્ટી પણ પોતાના જે જૂના 52 વીક હાઈ એટલે કે ઓલ ટાઈમ હાઈ હતા, જે અગેન આપણે વાત કરી હતી કે 54,500, તેના તરફ આગળ વધી રહ્યું છે. તો સોફાર વીક્સ વધ્યો છે અને ઓવરઓલ નર્વસનેસ ભારતીય માર્કેટ્સમાં જોવા મળી રહી છે. આ સાથે જ આ શોમાં બસ આટલું જ. મને અને યોમિકને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. Presented by Trade Bulls. Up trading सबके बस की बात.